गुजरात। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેગના સહયોગથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ પર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ એટલે આયુષ ચિકિત્સા વિશે જાણવાનો સમજવાનો દિવસ અને તેમાં પણ આયુષ ચિકિત્સાનું અભિન્ન અંગ એટલે હોમિયોપેથિક સારવાર વિશે જાણવાનો અને સમજવાનો દિવસ। દર્શક મિત્રો, આપણી આયુષ વ્યાખ્યાનમાળાનો આજે 193મો મણકો અને આ મણકા અંતર્ગત આપણે વાત કરવા જઈએ તે પૂર્વે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે હોમિયોપેથિક સારવારને લઈને જે વિષય અંતર્ગત જાગૃતિની વાતો કરીએ તે સૌ કોઈ નાગરિકો સુધી પહોંચે। સાથે સાથે એવી પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ કેળવીને સૌ કોઈ પોતાના અને પોતાના પરિવારજનો માટે હોમિયોપેથિક સારવારને વધુમાં વધુ અપનાવે અને હોમિયોપેથિક સારવાર દ્વારા નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે। સાથે સાથે આપણે એ પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા એવા હોમિયોપેથિક તબીબ મિત્રો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે હંમેશા તત્પર રહે। દર્શક મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે પૂર્વે હું આપને કેટલાક પ્રશ્ન પૂછવા માંગીશ। આપ સૌના મનમાં આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક હશે જ। આપે આ પ્રશ્ન અંતર્ગત વિષય ક્યાંક જોયો હશે, ક્યાંક આપને અનુભવમાં આવ્યું હશે। જો આ પ્રશ્ન આપને ક્યાંક સ્પર્શતો હોય તો આજનો આ વિષય છે એ ચોક્કસ આપે ધ્યાન રાખી અને સાંભળવા જેવો છે। આપે આ વિષય અંતર્ગત જાગૃતિ કેળવવાની જરૂર છે, જેથી કરીને આપ હોમિયોપેથિક સારવારનો વધુ સારો ઉપયોગ કરી શકો। શું આપનું સંતાન 17 વર્ષથી ઓછી ઉંમરનું છે? શું તમારું બાળક ઘરકામ અથવા તો અન્ય કોઈ પ્રવૃત્તિમાં વચ્ચે ક્યાંક ભૂલી જાય છે અથવા તો પોતાની અગત્યની વસ્તુઓ એ ખોઈ નાખે છે? શું તમારું બાળક એક જ જગ્યાએ સ્થિર બેસી રહેતું નથી? શું તમારા સંતાનમાં ક્યાંક ને ક્યાંક ધીરજનો અભાવ જોવા મળે છે? અથવા તો જ્યારે કોઈ પણ જગ્યાએ બાળકો અંદર રમતા હોય તો બીજા બાળકો પાસેથી તે રમકડા ઝૂંટવી લે છે, વચ્ચેથી લઈ લે છે? શું તમારું બાળક છે એ જ્યારે એકલું બેઠું હોય અથવા તો કોઈ પ્રવૃત્તિ કરતું હોય ત્યારે પ્રવૃત્તિની સાથે સાથે તેના હાથ પગ અનિયંત્રિત રીતે હલ્યા કરતા હોય છે એવું આપ જોવામાં આવે છે? નાની સરખી દખલ કરવામાં આવે અને બાળકનું ધ્યાન તરત જ ફંટાઈ જતું હોય છે। ઘણીવાર માતા પિતા આ પ્રકારની ફરિયાદ કરતા હોય છે કે જો ક્યાંક કંઈક વાત ચાલુ થઈ જાય તો બાળક તરત જ એ અભ્યાસલક્ષી વાત હોય અથવા તો તે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું હોય તેમાંથી ધ્યાન તેનું ભટકી જતું હોય છે। શું તમને એવું લાગે છે કે તમારું બાળક છે એ તમે જે સૂચના આપો છો તેને બરોબર સાંભળતું નથી? આ ઘણીવાર મોટાભાગની માતાઓની ફરિયાદ હોય છે કે તે વારંવાર કહેવા છતાં પણ બાળક છે એ સાંભળતું નથી। એવું લાગે છે કે એને ઘણીવાર ઘણી બધી વાતો કહેવામાં આવે, ઘણી સૂચનાઓ આપવામાં આવે, છતાં પણ બાળક છે એ જાણે સાંભળતું નથી। એ પ્રકારનું એનું વર્તન ક્યાંક ને ક્યાંક જોવામાં આવે છે। શું તમારું બાળક છે એ કોઈ એક કામ છે એ પૂર્ણ થાય એ પહેલાં જ બીજું કામ તરત શરૂ કરી દે છે? એટલે કહેતા કે કોઈ પણ કામ સંપૂર્ણ પૂરું કરતું નથી, એ પ્રકારનું જો જોવામાં આવતું હોય તો? જો કોઈ પણ કામ અથવા તો એવી કોઈ રમતગમત હોય કે જેમાં એકાગ્રતાની જરૂર હોય તો બાળક છે તે કામ કરવાનું ટાળે છે અથવા તો ત્યાંથી ક્યાંક નાસી જવાની ઈચ્છા રાખે છે અથવા તો એ બીજે છટકવાની ઈચ્છા રાખે છે? કોઈ પણ કામ કરતું હોય, કોઈ બીજી કોઈ વ્યક્તિ કામ કરતું હોય અથવા તો બાળક છે એ કોઈ કાર્ય કરી રહ્યું હોય, ઘરમાં ભાઈ બહેન હોય અને જો એક જણ કામ કરતું હોય અથવા તો જ્યારે રમત રમતા હોય બાળકો અંદર ત્યારે આ પ્રકારના લક્ષણોવાળા બાળક છે એ તેમને રમત રમતા અટકાવતા હોય છે અથવા તો એ વચ્ચે ક્યાંક ને ક્યાંક વિઘ્ન નાખવાની પ્રયત્ન કરતા હોય છે। એવું જો બાળકના વર્તનમાં જોવા મળે, બાળક સતત ફર કર્યા કરે, કોઈ એક જગ્યાએ સ્થિર બેસતું નથી, જાણે પગમાં પૈડા મૂક્યા હોય એવું ઘણીવાર માતાઓ ફરિયાદ કરતી હોય છે કે આના તો પગમાં પૈડા હોય એવું લાગે છે, આખો દિવસ દોડ્યા કરે છે, આવા પ્રકારનું વર્તન હોય છે? શું તમારું બાળક છે એ ઘરકામ કે અન્ય કોઈ પણ કામમાં ધ્યાન પૂરતું કેન્દ્રિત કરી શકતું નથી? જ્યારે બાળકને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો પ્રશ્ન પૂરો થાય એ મોટે ભાગે શાળામાં શિક્ષકો આ પ્રકારની ફરિયાદ આપને કરતા હશે। જો આપના સંતાનમાં આ પ્રકારના લક્ષણો હશે કે એને કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો પ્રશ્ન પૂરો થાય પહેલાં તો જવાબ જાણે એને પ્રશ્ન આખો સમજી ગયો છે એમ તરત જ જવાબ આપવા તરત તત્પર થઈ ગયેલો હોય છે, એવી રીતે એનું વર્તન દેખાતું હોય છે। શું તમારું બાળક
પોતાના કામકાજનું આયોજન, એને જો ગૃહ કાર્ય હોય, સ્કૂલમાંથી જો કોઈ કામ કરવામાં સોંપવામાં આવેલું હોય, અથવા તો એને તમે એનું વ્યક્તિગત કામ હોય કે ભાઈ એના કપડાં વ્યવસ્થિત ગોઠવવા, અથવા તો તેનો પોતાનો રૂમ હોય તો એ રૂમમાં વ્યવસ્થિત બધી વસ્તુઓ ગોઠવવી, એવું તમે જો કહેશો તો એ વ્યવસ્થિત ગોઠવી શકશે નહીં, એ આયોજન નહીં કરી શકે આ પ્રકારના કામની અંદર. એવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જો બાળક કારણ વગર, જે એનો વિષય ન હોય, ઘણીવાર માતા પિતા ચર્ચા કરી રહ્યા હોય અને વચ્ચે વચ્ચે બાળક તરત જ બોલ કર્યા કરે, અથવા તો એને કારણ વગર અથવા તો વિષય સાથે સંલગ્ન ના હોય એવી તરત વાતો ચાલુ કરી દે અને વાતનો ઘણીવાર અંત પણ ન હોય, એ પ્રકારનું વર્તન જો જોવા મળતું હોય. ઘણીવાર કામની અંદર બેકાળજી ભરેલી, જે કામ સોંપવામાં આવેલું હોય અથવા તો જે કામ કરતું હોય, પછી એ અભ્યાસલક્ષી હોય કે બિન અભ્યાસલક્ષી કામ હોય, ત્યારે બાળક છે એ બેકાળજી ભરેલી ભૂલો હોય છે અને તેને કારણે ઘણીવાર માતાના ગુસ્સો સહન કરવો પડતો હોય છે. આવા પ્રકારનું લક્ષણ હોય. ઘણીવાર સતત એને કોઈ કામ યાદ કરાવેલું હોય, આ પણ પ્રકારની ફરિયાદ છે એ માતા હંમેશા કરતી હોય છે કે બાળકને સતત યાદ કરાવેલું હોય. ધારો કે સવારના પહોરમાં બાળક જ્યારે સ્કૂલે જવાનું હોય, માતા એને ખાસ યાદ કરાવી હોય કે નાસ્તાનો ડબ્બો લઈ જવો અને છતાંય બાળક ભૂલી જાય, કે પાણીની બોટલ લઈ જવી એવું કીધું હોય છતાં પણ બાળક ભૂલી જાય, અથવા તો એણે રોજનું જે દૈનિક ટાઈમ ટેબલ હોય, સ્કૂલનું જે સમયપત્રક હોય, એ સમયપત્રકમાં જે વિષયો લઈ જવાના હોય એ વિષયો અન્વયે કાં તો કોઈ પુસ્તક ભૂલી જશે, કાં તો કોઈ નોટબુક લેવાનું ભૂલી જશે. આવું સતત થયા કરતું હોય. આવી જ રીતે ક્લાસમાં પણ ઘણીવાર એના જે શિક્ષકો હોય એ ફરિયાદ કરતા હશે કે કારણ વગર આ બાળક છે એ અન્ય બાળકોને એ હેરાન કર્યા કરે છે, કારણ કે પોતે શાંતિથી બેસી શકતા નથી. તો આવા અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ પ્રકારની પરિસ્થિતિ જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જો આમાંનું એક પણ લક્ષણ આપના સંતાનની અંદર અથવા તો આપના પરિચિત કોઈ પણ વ્યક્તિના સંતાનની અંદર અથવા કોઈ પણ બાળકની અંદર જોવા મળે તો તે તમામને માટે આજનો આપણો જે વિષય છે એ ખૂબ જ અગત્યનો છે. કારણ કે મેડિકલની ભાષામાં, તબીબી ભાષામાં આ બધા જે લક્ષણો છે તેને ચંચળતા, એટલે કે જો આપણે અંગ્રેજીમાં સમજવા જઈએ તો એને એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર ADHD એવા નામથી ઓળખવામાં આવે છે. અને વર્તમાન સમયમાં આ પ્રકારના જે કેસ જોવા મળે અથવા તો આ પ્રકારના લક્ષણોવાળા બાળકોનું પ્રમાણ સમાજની અંદર દિન પ્રતિદિન વધતું જાય છે. તમને એવું પણ થાય કે જો બાળક ચંચળ છે તો ચંચળતા એ તો બાળકનો સ્વભાવ છે, તો શા માટે એના માટે દવા કરવાની જરૂર? તો એ વાત ચોક્કસ છે કે ચંચળતા એ બાળકનો સ્વભાવ છે. આપણે વિગતવાર તેનું પ્રેઝન્ટેશન પણ જોઈ રહ્યા છે કે કેમ આ પ્રકારની અગત્યતા છે અથવા તો કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જેવા છે. પરંતુ એક સામાન્ય આપને સમજણ આપી દઉં કે ચંચળતા બાળકમાં હોવી એ સ્વાભાવિક છે, અથવા તો ચંચળતા અને બાળક એકબીજાના પૂરક કહી શકાય, અથવા તો એક સિક્કાની બે બાજુ છે એવું કહી શકાય. પરંતુ સાથે સાથે બાળકનો વિકાસના તબક્કાની સાથે ચંચળતા પણ કેવી હોવી જોઈએ કે એના વિકાસના તબક્કા સાથે સંકલનમાં રહી શકે. એ પ્રકારની ચંચળતા હોય તો વાંધો નથી હોતો, પરંતુ એની જે ઉંમર પ્રમાણેનો વિકાસ છે એ પ્રમાણે જો ચંચળતા અનિયંત્રિત હોય અથવા તો વધારે પડતી ચંચળતા એ બાળકની અંદર જોવા મળે ત્યારે એ ચોક્કસ તકલીફ કરતી હોય છે. એ બાળકને પોતાને પણ નુકસાન કરે છે, ખાસ કરીને એના અભ્યાસલક્ષી પ્રવૃત્તિમાં, અથવા તો જે પ્રવૃત્તિ એણે કરવાની છે કે જ્યાં એણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ તમામ પ્રકારની પ્રવૃત્તિની અંદર આ એનો જે સ્વભાવ છે, ચંચળ સ્વભાવ છે, એને તકલીફ કરતો હોય છે. અને જો આ સ્વભાવને વહેલા અથવા તો સમયસર જો એનું આયોજન અથવા તો એની સારવાર અથવા તો એને ધ્યાને લઈ અને તે અંગે જે પણ માર્ગદર્શન ઘટતું કરવાનું હોય, પછી એ બાળકને કરવાનું હોય અથવા તો બાળકના માતા પિતાને કરવાનું હોય, એ તમામ જો આયોજન ન કરવામાં આવે તો આ ચંચળતા છે એ ધીરે ધીરે વયસ્ક થયા પછી પણ, કિશોર અવસ્થામાં અને ત્યારબાદ વયસ્ક થયા પછી પણ આ પ્રકારની ચંચળતા સતત ચાલુ રહેતી હોય છે. અને તે ચાલુ રહેવાને કારણે, ચંચળતાને કારણે એકાગ્રતાને અભાવે, આપણે સૌ જાણીએ છીએ કે એકાગ્રતા એ ખૂબ જ જરૂરી છે જીવનમાં. કોઈ પણ પરિસ્થિતિમાં જો સફળતા મેળવી હશે તો એકાગ્રતા એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. અને આવી એકાગ્રતાના અભાવે જ્યારે બાળક છે એ કોઈપણ જગ્યાએ નિષ્ફળ થાય છે અથવા તો નિષ્ફળતા એ પોતે સહન નથી કરી શકતો અને તેના પછીના જે પરિણામો છે તે પણ તેને પોતે ભોગવવા પડતા હોય છે. એ બાળક પોતે ભોગવે, એનો પરિવાર ભોગવે કે સમાજ ભોગવે, આ સૌના માટે ક્યાંક ને ક્યાંક તકલીફદાયક વસ્તુ છે, અથવા તો સૌના માટે એક પ્રકારનું નુકસાન કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે. તો આવું ન થાય તે માટે આજે આપણા વિષય અંતર્ગત ચર્ચા કરવાના છે. સૌપ્રથમ આપણે એક પ્રેઝન્ટેશન અંતર્ગત કે આ ચંચળતા એટલે શું, એને કેવી રીતે ઓળખવી,
ઘણીવાર આ પ્રકારના લક્ષણોવાળા, એટલા માટે જ શરૂઆત મેં લક્ષણોથી કરી, કારણ કે આ પ્રકારના લક્ષણોવાળા બાળકો આપણે લગભગ રોજ જોતા હોઈએ છીએ, પરંતુ છતાંય આપણને ખ્યાલ જ નથી આવતો કે આ ચંચળતામાં દવા કરવાની જરૂર છે કે નથી. તો એના પણ ચોક્કસ એક દિશા નિર્દેશ આપેલો છે કે ક્યારે ચંચળતાની તકલીફ હોય અથવા તો ચંચળતાનો સ્વભાવ હોય ત્યારે ક્યારે દવાની જરૂર પડે અને ક્યારે દવાની જરૂર છે નહીં. તો એ પ્રકારના દિશા નિર્દેશોને આપણે સૌ સમજીએ તો જેથી કરીને દવા છે એ વ્યવસ્થિત થઈ શકે, આપણને ખ્યાલ આવે કે ખરેખર એમાં સારવારની જરૂર છે અથવા તો સારવારની જરૂર નથી. એ પ્રકારનો તફાવત પણ આપણે સૌ સમજી શકીએ. તે માટે આપણે સૌપ્રથમ એક પ્રેઝન્ટેશન દ્વારા આજના આ જે વિષય છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું કે ચંચળતા એટલે શું, અથવા તો બાળકોમાં ચંચળતા, જેને મેં કીધું તબીબી ભાષામાં એને કહેવાય એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. આપણે જો એને વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો આમ આ એક લાંબા ગાળાની સમસ્યા છે, એટલે કે ક્રોનિક પ્રોબ્લેમ કહી શકાય, જેને મેડિકલની ભાષામાં ADHD એવું કહે છે. અને મોટે ભાગે શરૂઆતના તબક્કાથી, બાળપણના શરૂઆતના તબક્કાથી શરૂ થતી પરિસ્થિતિ છે, મોટે ભાગે પ્રથમ 5 વર્ષ. અને એટલા માટે જ ખરેખર જો બાળકને આ પ્રકારની તકલીફ હોય, ઘણીવાર આપે આ અનુભવ્યું હશે, જે માતા પિતાના બાળકો છે, મેં કીધું એમ જો 17 વર્ષથી ઓછી ઉંમરના હોય તો તેમણે આ પ્રકારના ક્યાંક ને ક્યાંક ઇનપુટ્સ એમના ધ્યાને આવેલા હશે, એમના સાંભળવામાં આવેલું હશે કે બાળક છે નાનો નર્સરીમાં ગયેલો હોય ત્યાંથી જ એ ખૂબ જ ધમાલિયો હતો અથવા તો એ ચંચળ હતો, બેસી નહોતો રહેતો, એ પ્રકારની ફરિયાદ છે ત્યારથી થયેલી હોય, પરંતુ ત્યારે આપણે એને અવગણતા હોઈએ છીએ કે બાળક છે ચંચળ હશે જ, પરંતુ એ ચંચળતા આગળ જઈને કયા તબક્કા સુધી પહોંચે છે. તો પહેલી વાત કે આ એક ક્રોનિક પ્રોબ્લેમ છે, તેમાં ધ્યાન, નબળી એકાગ્રતા ઓછી હોવી અને અથવા તો ઘણીવાર વધારે પડતી સક્રિયતા એવું પણ થાય છે, તેની પણ આપણે આગળ વાત કરીશું. અથવા તો એનું વર્તન અથવા વર્તણૂક છે એ ખૂબ જ આવેગ દ્વારા પ્રદર્શિત થતી હોય છે. અને આ બધી વસ્તુઓ છે, એકાગ્રતાનો અભાવ, વધારે પડતી સક્રિયતા અને આવેગ, આ કોઈ પણ જગ્યાએ એટલે ઘર અને શાળા આ બંને જગ્યાના એના જે કાર્યક્ષેત્ર છે એમાં અસર કરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વિઘ્ન ઉત્પન્ન કરે છે અને તેને કારણે પછી આગળના પ્રશ્ન ઊભા થતા હોય છે. આપણે જો એનું પ્રમાણ જોઈએ તો ભારત દેશની અંદર આ જે એટેન્શન હાઇપરએક્ટિવ ડિસઓર્ડર છે ADHD, જે 2003માં 5.2% હતું, તે 2011માં 11.32% થઈ ગયું. એટલે કે ફક્ત 8 વર્ષના સમયગાળામાં જ તેમાં બમણા કરતાં પણ વધારે ટકાવારી નો પ્રમાણ વધી ગયું. અને કદાચ એવું કહી શકાય કે છેલ્લા 10 વર્ષમાં આ પ્રમાણ હજુ પણ ઘણું વધ્યું હશે એવું કહેવાય. આપણી પાસે હજી એના કોઈ વર્ગીકૃત આંકડા આવેલ નથી, પરંતુ ચોક્કસ દિન પ્રતિદિન આપણે જે સમાજમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે એવું કહી શકાય કે આ જે પ્રમાણ છે સમાજની અંદર ચંચળતાનું બાળકોની અંદર, તે પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. કારણોની પણ આપણે વાત કરીશું. અને આમાંના જે 80% અતિ ચંચળતાવાળા બાળકો છે એમાં આ લક્ષણો કિશોરાવસ્થા કે પુખ્ત અવસ્થા સુધી પણ જોવા મળે છે. કેમ આપણે આ વિષય આજે ચર્ચા કરી રહ્યા છીએ? કારણ કે આ જે લક્ષણો છે તે 80% બાળકોની અંદર, જેટલા બાળકોને થાય છે તેમાંથી 80% બાળકોની અંદર આ લક્ષણો છે એ કિશોર અવસ્થા અને પુખ્ત અવસ્થા સુધી પણ જોવા મળતા હોય છે. તેના માટે તેના પર ધ્યાન રાખવું જરૂરી છે. મોટેભાગે કોને આ થવાની શક્યતા વધારે છે? 4 થી 18 વર્ષ સુધીના બાળકો અને કિશોરોમાં આ તકલીફ વિશેષ જોવા મળે છે, અને છોકરીઓ કરતાં છોકરાઓમાં આ તકલીફ વિશેષ જોવા મળે છે. આ પણ એક પ્રકારનું જે ઓબ્ઝર્વેશન જોવામાં આવ્યું છે કે સમયગાળે કોનામાં આ તકલીફ વધારે જોવા મળે છે, તો છોકરાઓની અંદર આ જે ADHDની તકલીફ છે, એકાગ્રતાના અભાવની તકલીફ છે, બેધ્યાનપણાની તકલીફ છે, એ મોટેભાગે છોકરાઓની અંદર વધારે જોવા મળે છે. અને 4 વર્ષની ઉંમરથી લઈ અને 18 વર્ષ સુધી આ તકલીફ છે એ જોવા મળતી હોય છે. જેટલું વહેલું એનું નિદાન થશે તેટલી વહેલી તેની સારવાર થઈ શકશે. કારણો આમ જોવા જઈએ તો આ જે ADHD છે તેના કારણો કયા કરે છે? નક્કર રીતે કોઈ એવા કારણો નથી, પરંતુ અમુક કારણો એવા છે કે જે આ તકલીફ થવા માટે જવાબદાર છે. અથવા તો જો કોઈ પણ બાળકને આ પ્રકારની તકલીફ હશે તો એને આ કારણોને લીધે તકલીફ વધે, અથવા તો એનું જે લક્ષણો છે એ ખૂબ જ તીવ્રતાવાળા લક્ષણો તેનામાં જોવા મળતા હોય છે. પહેલું જે કહી શકાય તે છે આનુવંશિકતા. વિજ્ઞાન દ્વારા એવું પ્રસ્થાપિત થયું છે કે કેટલાક રંગસૂત્રો અથવા તો ચેતાપ્રેષક રસાયણો, જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવાય, આ તકલીફ થવા માટે અથવા તો તેના વિકાસ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અને મોટેભાગે તેની ત્રુટિ અથવા ઉણપ એ કુટુંબમાં ચાલી આવતા હોય છે. ઘણીવાર આપણે આ પ્રકારના
જે પ્રશ્નો અથવા તો આ પ્રકારની વાતો આપણે કર્ણોપકર્ણ સાંભળતા હોય છે કે ભાઈ એના તો પિતા પણ ચંચળનો સ્વભાવવાળા હતા, અથવા તો મધરનો સ્વભાવ ચંચળ હતો, અથવા તો ભાઈ બહેન બધા વધારે પડતા ચંચળ છે, અથવા તો અમારા ઘરમાં બધા છોકરાઓ હાઇપર એક્ટિવ છે. આ પ્રકારની ચર્ચા થતી હોય છે, પરંતુ એ હાઇપર એક્ટિવિટી ક્યારે તકલીફમાં પરિણમતી હોય છે અથવા તો ક્યારેક પ્રશ્નો ઊભા કરતી હોય છે, તેનો જે તફાવત છે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો પહેલું આનુવંશિકતા છે. બીજું પર્યાવરણ આધારિત પરિબળો. આ ખૂબ જ અગત્યના છે. ગર્ભાવસ્થા દરમિયાન માદક પદાર્થોનું વ્યસન જેવું કે સિગરેટ, દારૂ અને સીસાનું અતિ ઊંચું પ્રમાણ, આ વસ્તુઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક તકલીફ કરતી હોય છે. અને તેટલા માટે જ આપણા શાસ્ત્રોમાં પૂર્વેથી કહેવાયું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ પૌષ્ટિક અને સાત્વિક પ્રકારનો આહાર છે એ દરેક માતાએ લેવો જોઈએ, કારણ કે તેની અસર ક્યાંક ને ક્યાંક બાળક ઉપર પડતી હોય છે. ત્રીજું છે જે મગજની ઈજા. ગર્ભાવસ્થા દરમિયાન ઘણીવાર સુવાવડ દરમિયાન કે જન્મ બાદ તુરંત જ બાળકને માથામાં ઈજા થાય અને આ માથાની ઈજા છે એ ક્યાંક ને ક્યાંક મગજમાં ઈજામાં પરિવર્તિત થાય. તો એવા બાળકોની અંદર પણ આ પ્રકારની તકલીફ, ચંચળતાની તકલીફ છે એ જોવા મળી શકતી હોય છે. આ પ્રશ્ન એટલા માટે ધ્યાન રાખવાનો અથવા તો આ વાત એટલા માટે ધ્યાને રાખવાની કે જ્યારે કોઈ પણ બાળક ચંચળતા સંબંધી પ્રશ્નો હોય છે અને આપ જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો તો આપે એ બાબતનું ધ્યાન છે એ ડૉક્ટરનું અવશ્ય દોરવું જોઈએ કે ભાઈ એ ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો જ્યારે સુવાવડ હતી, જ્યારે એની પ્રસૂતિ થઈ રહી હતી ત્યારે તેને માથામાં કોઈ ઈજા થઈ હતી, અથવા તો પ્રસૂતિ બાદ બાળકના જન્મ બાદ બાળકને ક્યાંક માથામાં ઈજા થઈ હતી, અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન એવા કોઈ પદાર્થોનું સેવન કરવામાં આવેલું હોય, આવી કોઈ માહિતી હોય તો જો એ માતા દ્વારા પૂરી પાડવામાં આવે તો જ ડૉક્ટર છે તેની પૂરેપૂરી અથવા તો યોગ્ય સારવાર કરી શકશે અને યોગ્ય દવા. કારણ કે હોમિયોપેથીમાં સારવાર માટે જે સૌથી વધારે અગત્યનું છે તે છે વ્યક્તિએ આપેલી માહિતી. જેટલી માહિતી તમારા દ્વારા પૂરી પાડવામાં આવશે સારી, એટલી આપને દવા મળશે સારી. તો આનુવંશિકતા સાથે સાથે ગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન પર્યાવરણ આધારિત પરિબળો, મગજમાં થતી ઈજા, આ સિવાય ઘણીવાર વહેલી પ્રસૂતિ, ઘણીવાર સુવાવડ છે એ 9મા મહિનાને બદલે વહેલી થઈ જતી હોય, તો એવા બાળકોની અંદર જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું, આ બધા જ મુદ્દા ખૂબ જ અગત્યના છે. આપણને એ વખતે ખ્યાલ ના આવે અને કીધું કે વજન ઓછું હતું, થોડો ટાઈમ સુધી એને કાચની પેટીમાં રાખેલો, પછી વજન ખૂબ જ નોર્મલ થઈ ગયું, પરંતુ એ પ્રકારના બાળકો આગળ જતાં આ પ્રકારની તકલીફથી ગ્રસ્ત થતા હોય છે. વધારે પડતા ખાદ્ય રંગોવાળા પદાર્થોનું સેવન આ પણ આજે બાળકોની અંદર ખૂબ જ વધારે પડતું થઈ ગયેલું છે કે ખાદ્ય આર્ટિફિશિયલ કલર જે કહી શકાય એ ખાદ્ય રંગોવાળા પદાર્થો છે એ બાળકો ખૂબ જ પ્રિય હોય છે, બાળકો એનું ખૂબ જ સેવન કરતા હોય છે. પછી એ અલગ અલગ નામથી હોઈ શકે, આપણે અલગ અલગ નામની ચર્ચા કરતા નથી, પરંતુ કોઈ પણ પ્રકારના જે ખાદ્ય રંગોવાળા પદાર્થો છે તે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. સાથે સાથે પ્રિઝર્વેટિવવાળા પદાર્થો, આજે બજારમાં જેટલા બધા પદાર્થો મળે છે મોટેભાગે જે બાળકોને ભાવતા હોય છે તેમાં પ્રિઝર્વેટિવનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે. આપણે કોઈ એવા પદાર્થોની વિરુદ્ધમાં વાત નથી કરતા, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પ્રકારના પદાર્થો છે એ બાળકોની અંદર તકલીફ ઊભી કરતા હોય છે, તેવું વિજ્ઞાન દ્વારા પુરવાર થયેલું છે. વધારે પડતા ખાંડવાળા પદાર્થોનું સેવન પણ છે તે પણ બાળકોને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતું હોય છે. તો આ બધી બાબતો છે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને બાળકોમાં જો તકલીફ હોય, મેં પહેલાં કીધું કે આ પ્રકારના જે કારણો છે એ તકલીફ થવા માટે અને જો તકલીફ થયેલી હોય તો એ તકલીફને વધવા માટે જવાબદાર છે. તો જો બાળકને આ પ્રકારની તકલીફ હોય તો આ પ્રકારના પદાર્થો ન લે, તે ખાદ્ય રંગોવાળા પદાર્થો ન લે, પ્રિઝર્વેટિવવાળા પદાર્થો ન લે, વધારે પડતી શુગર ક્યાંક જતી હોય અથવા તો વધારે પડતી ખાંડ જે પદાર્થોમાં આવતી હોય એવા પદાર્થો ન લે, તે ખૂબ જ હિતાવહ છે બાળક માટે, જેથી કરીને તેના લક્ષણોમાં તીવ્રતા ન વધે અને તેના લક્ષણો આગળ જઈ અને કિશોરાવસ્થા અથવા તો વયસ્ક અવસ્થામાં પણ એ લક્ષણો છે એ ચાલુ ન રહે. તો તે બાબતની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે, જેથી કરીને આપણે એને પ્રોપર અથવા તો યોગ્ય રીતે સારવાર કરી શકાય. નિદાન. હવે આ જે ADHD છે તેનું નિદાન કેવી રીતે થઈ શકે તે પણ ખૂબ જ અગત્યની બાબત છે. જો આપણને ખ્યાલ હશે અથવા તો આપ ધ્યાન આપશો તો તરત ખ્યાલ આવશે કે આપના બાળકની અંદર આ પ્રકારના લક્ષણો છે કે નહીં. તો ADHD અને બાળકોમાં જે ચંચળતા છે તેને નીચેના લક્ષણોથી ઓળખી શકાય છે. પહેલું સરળતાથી વિચલિત થઈ શકે છે. મેં શરૂઆતમાં જ પ્રશ્ન કીધો કે નાની સરખી વાત હોય, ધારો કે બાળક અભ્યાસ કરવા બેઠેલો છે અને જો આપ થોડીક વાર ફોન પર વાત કરતા હશો તો બાળકનું ધ્યાન એ ભણવામાંથી તરત જ વિચલિત થઈ જશે અને આપ જે ફોનમાં વાત કરતા હતા એમાં એનું ક્યાંક ધ્યાન આવી જશે, અથવા તો આપ ચર્ચા બીજા કોઈ વ્યક્તિ સાથે કરતા હતા તો ભણવામાંથી એનું ધ્યાન તરત જ ભટકી જશે અને એ તમારી વાતમાં તરત જ રસ લેવા માંડશે. અથવા તો બીજો કોઈ આપ ઘરમાં બેઠેલા હોય અને બહાર કંઈક અવાજ થાય છે અને એ જો અવાજ સાંભળે છે તો તરત જ બાળક પોતાનો ભણતો ઊભો થઈ જશે અને તરત જ જોવા જશે કે શું થઈ રહ્યું છે. આમ એકદમ સરળતાથી
કોઈ પણ નાની નાની બાબત હોય એ પણ બાળકને અભ્યાસમાંથી વિચલિત થઈ શકે છે અને તેના જ કારણે માતા સતત ફરિયાદ કરતી હોય છે કે એ કોઈ પણ કામ છે એ શાંતિથી પૂરું કરતો નથી, એક જગ્યાએ બેસતો નથી અને કામ શરૂ કરેલું હોય એ પૂરું કરવામાં એને બહુ જ વાર લાગે છે. વાર લાગવાનું કારણ શું છે કે કારણ એ એક જગ્યાએ બેસીને અથવા તો વિચલિત જલ્દી થઈ જાય છે, એટલે જે કામ કરવાનું છે એમાં એકાગ્ર થઈ શકતો નથી. તો આ પહેલું એક સામાન્ય રીતે લક્ષણ છે. બીજું, આપેલી સૂચનાઓને અનુસરતા નથી અથવા તો કહેવામાં આવે ત્યારે સાંભળતા નથી. આ પણ માતાઓની મોટે ભાગે જોવા મળતી ફરિયાદ છે કે એને કેટલી વાર કીધું હોય, મેં કીધું છતાં પણ એ કામ કરતો નથી, બાળક કામ કરતો નથી અથવા તો છોકરી હોય તો એ કામ કરતી નથી. એને કેટલી વાર કીધું હોય છતાં પણ વારંવાર એને સૂચના આપવામાં આવેલી હોય. મેં શરૂઆતમાં પણ કીધું કે ઘણીવાર બાળક સવારના પરમાં સ્કૂલે જવા માટે તૈયાર થયેલો હોય અને માતાએ એને કીધેલું હોય કે ભાઈ નાસ્તાનો ડબ્બો છે એ તારી બેગની અંદર મૂકી દેવાનો છે, કે પાણીની બોટલ છે એ સાથે લઈ લેવાની છે, આ તો તારા સમયપત્રક પ્રમાણે તારે જે પુસ્તક છે અથવા તો નોટબુક છે એ બેગની અંદર મૂકી દેવાના છે. આવા અલગ અલગ સૂચનાઓ છે માતા દ્વારા આપવામાં આવે, વારંવાર આપવામાં આવે, છતાં પણ જ્યારે બાળક સ્કૂલેથી પાછું આવે ત્યારે ફરિયાદ સાથે આવતું હોય છે કે આજે આ પુસ્તક ભૂલી ગયેલો હતો, આ નોટબુક ભૂલી ગયેલો હતો, આ પાણીની બોટલ ભૂલી ગયેલો હતો, અથવા તો લઈને ગયો હોય અને સ્કૂલમાં ભૂલી જાય છે. એ પ્રકારની પણ તકલીફ ઊભી થતી હોય છે કે ભાઈ લઈને ગયેલો હોય છે બધી વસ્તુ, પણ પાછી લઈને આવવાનું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ અટકી ગયેલી અથવા ભૂલી જવાયેલી હોય છે. ત્રીજું છે, દરેક કાર્ય અધૂરું છોડી દે છે. હંમેશા કોઈ પણ કાર્ય શરૂ કરે એટલે કે ભાઈ એવું કે આરંભે શુરા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. એને ઈચ્છા થાય કે હું આ અભ્યાસ કરવા, આ વિષયનો અભ્યાસ કરવા માટે બેસું, એ બેસે છે, પછી થોડી વાર પછી એમ કહે છે કે ના હું આ વિષય નહીં બીજો વિષય હાથમાં લઉં, એ કામ પૂરું કરી દઉં પહેલાં. પાછો એ વિષય લીધેલો હોય છે, થોડી વાર સુધી કામ કરે છે, પાછો એ વિષય છોડી દે છે અને ત્રીજા વિષય પર જતો રહે છે. એવું જ આ ખાલી અભ્યાસની વાત નથી, એ કોઈ રમતમાં જાય છે તો પણ રમત રમાતી હોય, એક રમત રમવાનું ચાલુ કરે છે અને ચાલુ કર્યા પછી કાં તો એ જો બાળકોના સમૂહમાં રમતા હોય તો બાળકો જે રમત રમતા હોય એમાંથી એમને કાં તો ડાયવર્ટ કરે અથવા તો વચ્ચે એમ કે ના આ રમત રમીએ છીએ એના કરતાં બીજી રમત રમીએ તો વધારે સારું, એ પ્રકારના ઉદાહરણ આપી અને અટકી જાય છે. ખાસ કરીને એવા કાર્ય કે જેમાં માનસિક શ્રમ હશે એવા કામ અથવા તો રમત છે એ કરવાનું ટાળતા હોય છે અને એ વચ્ચેથી છોડી દેતા હોય છે. આ સિવાય બેદરકારીને કારણે એનું જે ધ્યાન નથી, એકાગ્રતા નથી, કેરલેસનેસ જેને કહી શકાય, એને કારણે તે વારંવાર ભૂલો કર્યા કરતા હોય છે. વારંવાર કહેવા છતાં એ ભૂલો કર્યા કરતા હોય છે. બીજું એક લક્ષણ છે એક જ જગ્યાએ સ્થિર બેસી રહેવામાં. એને જો તમે એમ કહો કે આ જગ્યાએ તારે થોડી વાર બેસી રહેવાનું છે, એ 10 મિનિટ કહો, 15 મિનિટ કહો, એ બેસી નહીં રહી શકે. ક્યાંક ને ક્યાંક એ તકલીફ અનુભવે છે, એને તકલીફ થવા જ મળે તરત જ. અને એટલા આ જ કારણથી એ કારણ વગર હંમેશા દોડાદોડ કરતું હોય. મેં કીધું એમ એને જાણે પગમાં પડ્યા હોય એમ આખો દિવસ દોડ્યા જ કરે. એને દોડવાનું કોઈ પણ કામ સંજોગોમાં અટકતું જ ના હોય, સતત એ દોડવાનું કયા કરો તો એ દોડ્યા જ કરે, એ અટકે જ નહીં. ઘણીવાર આ પ્રકારનું વર્તન પણ જોવા મળતું હોય છે. ઘણીવાર આવડત વગરનું અને તોડફોડવાળું પરિસ્થિતિ, ઘણીવાર આ એક એનામાં કોન્ફ્લિક્ટ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને તેને કારણે આવડત વગરનું વર્તન કરતું હોય છે જે એના માટે યોગ્ય ના હોય એ પ્રકારનું એ વર્તન કરે છે. ઘણીવાર આ પ્રકારનું વર્તન છે એ તોડફોડ અથવા તો હિંસક જેવા વર્તનની અંદર પણ પરિણમતું હોય છે અને આ પ્રકારની ફરિયાદ પણ ઘણીવાર માતા પિતા કરતા હોય છે કે બાળક છે એ ક્યાંક ને ક્યાંક ઘરમાં હિંસક વર્તન કરતું હોય છે, તોડફોડવાળું વર્તન કરતું હોય છે. કયા કયા લક્ષણોમાં જોઈ શકાય તેની પણ વાત કરીએ. આ સિવાય જે અત્યારે તબીબી જગતમાં કોઈ પણ નિદાન, માનસિક જે તકલીફો છે તેના નિદાન માટે જે એકદમ સ્ટાન્ડર્ડ કહી શકાય તેના જો માપદંડ પ્રમાણે જોઈએ તો તેમાં કયા કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે અથવા તો તેના લક્ષણો માટેના જે દિશા નિર્દેશો છે એ કયા કયા છે. તો પહેલું છે બેદરકારી, દુર્લક્ષ અથવા તો બેધ્યાનપણું. આ લક્ષણ ખૂબ જ અગત્યનું છે. હવે એ કોનામાં અને કેટલા સમય સુધી એની પણ એક વ્યાખ્યા આપવામાં આવેલી છે કે 16 વર્ષ સુધીના બાળકોમાં, હવે આપણે બેદરકારીના લક્ષણો કેવા હોઈ શકે એની વાત કરીશું, પણ આ જે 16 વર્ષ સુધીના બાળકોમાં 6 અથવા તો 6 કરતાં વધુ બેધ્યાનપણના લક્ષણો જે આપણે આગળ વાત કરી રહ્યા છીએ એ, અને 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના વયસ્કોમાં 5 અથવા તો 5 કરતાં વધુ બેધ્યાનપણના લક્ષણો. બરાબર, જે આગળ આપણે લક્ષણો હવે વાત કરીશું તેમાંના 16 વર્ષ સુધીના બાળકોમાં 6 અથવા તો 6 કરતાં વધુ લક્ષણો અને 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં 5 અથવા 5 કરતાં વધુ બેધ્યાનપણના લક્ષણો. અને આ જે બેધ્યાનપણાના અથવા તો જે એકાગ્રતાના અભાવના લક્ષણો છે એ 6 માસ કરતાં વધુ સમય સુધી, 16 વર્ષ અથવા 17 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 6 માસ કરતાં વધુ સમય સુધી ચાલુ રહે અને એ જે લક્ષણો છે એની વિકાસની ઉંમરના તબક્કા પ્રમાણે સુસંગત ન હોય. એટલે આપણને ખબર હોય કે 15 વર્ષનો બાળક હોય તો આટલું બધું હાઇપર એક્ટિવ ના હોય, એનામાં ક્યાંક ને ક્યાંક ઠરેલ આવવું જોઈએ. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે 16 સાન ને 20 ભાન.
એટલે એનામાં ત્યાં સુધીમાં એક પ્રકારની શાન, મેચ્યોરિટી, પરિપક્વતા આવી ગયેલી હોય તો એની જે ઉંમર પ્રમાણે એના જે વિકાસના તબક્કા છે તે પ્રમાણે એનામાં પરિપક્વતા આવી નથી અને એનું વર્તન હજી પણ ક્યાંક ને ક્યાંક ચંચળ દેખાવા મળે છે, તો પછી એ ચંચળતા છે તેના માટે દવા કરવાની જરૂર પડે અને તે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર અથવા તો આપણે સાદા શબ્દોમાં જે ચંચળતા કહીએ છીએ એ પ્રકારના તકલીફમાં એને તમે વ્યાખ્યાયિત કરી શકો, એને ગણતરીમાં લઈ શકો અને તેના માટે સારવારનું આયોજન કરવું જોઈએ. તો હવે કયા કયા આ જે વાત કરી આ જે લક્ષણો છે આમાંના કોઈ પણ 6 લક્ષણો જો 6 માસ કરતાં વધારે સમય સુધી હાજર હોય તો એ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની અંદર એને ADHD કહી શકાશે અને 5 અથવા 5 કરતાં વધારે લક્ષણો જો હાજર હશે 17 વર્ષ અથવા તેથી વધારે ઉંમરના લોકોમાં 6 મહિના સુધી તો એને ADHD ગણી શકાશે અથવા તો ચંચળ છે તેમ કહી શકાશે. હવે આ જે લક્ષણો છે તેનું પહેલું શાળાના કાર્ય અથવા તો અન્ય કાર્યમાં અથવા બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં પૂરતું ધ્યાન ન આપી શકવું અથવા તો બેદરકારી ભરેલી ભૂલો કરવી. ધારો કે ગણિતના દાખલા બાળક ગણતો હોય તો નાની ભૂલો કરે કે જે એની ઉંમર પ્રમાણે યોગ્ય ન હોય કે હવે આટલી ઉંમર થાય પછી તો એને દાખલામાં બરોબર ધ્યાન હોવું જોઈએ. એનું ભૂલ પડવાનું કારણ એક જ હોય છે કે એની એકાગ્રતા નથી. કોઈ પણ સોંપેલ કાર્ય છે અથવા તો રમતગમત છે તેમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એને સારામાં સારી રમત રમવાની હોય પણ એ રમતમાં પણ એ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી અને એટલા જ માટે એને કાં તો એ રમતમાં બીજાને પછી વિઘ્ન નાખવાનું ચાલુ કરે છે, એને ધ્યાન કેન્દ્રિત કરવું નથી અથવા તો જ્યાં માનસિક શ્રમ કરવાનો આવે છે એ એને ગમતું નથી એટલે કાં તો એ ટાળે છે અને કાં તો પછી બીજાને હેરાન કરવાનું ચાલુ કરે છે. અને કોઈ પણ કામ હોય એને જ્યારે સીધું કહેવામાં આવેલું હોય કે આ કામ તારે કરવાનું છે તો એ કામ જાણે તેણે સાંભળ્યું જ ના હોય તે પ્રકારનું વર્તન કરે છે. સીધું બાળકને જ કહેવામાં આવ્યું હોય, એવું નહીં કે ભાઈ જનરલ કીધું હોય અને એને ન સાંભળ્યું હોય. બાળકને ઉદ્દેશીને કહેવામાં આવેલું હોય કે ભાઈ તારે આ કામ કરવાનું છે પણ છતાં પણ માતાએ અથવા તો પિતાએ વારંવાર કીધા પછી અથવા તો તેના શિક્ષકે તેને કીધેલું હોય છતાં પણ જાણે ન સાંભળ્યું હોય તે પ્રકારનું વર્તન કરતું હોય છે. શાળાનું કામ હોય અથવા તો ભેગા મળીને કોઈ પણ કામ કરવાનું હોય જેમાં ટીમ વર્ક જેવું હોય અથવા રમવાનું હોય ત્યારે તેનું ધ્યાન ક્યાંક ને ક્યાંક ભટકી જાય છે અને તેટલા જ માટે એ જે પરફોર્મ કરવાનું હોય એ પરફોર્મ કરી શકતો નથી બાળક. એવી કોઈ પણ ગ્રુપ એક્ટિવિટી હોય, ધારો કે સાથે મળી અને કંઈક દોડવાનું હોય, રમવાનું હોય, કોઈ પણ એક્ટિવિટી કરવાની હોય, ક્રિકેટ જેવી રમત રમવાની હોય, અન્ય કોઈ પણ રમત રમવાની હોય કે જેમાં ગ્રુપ એક્ટિવિટી હોય એવી સોંપવામાં આવેલી હોય ત્યાં એનું ધ્યાન ભટકી જતું હોય છે અને તે પરિણામ સારું આપી શકતો નથી. એના માટે પછી અવનવા એ બહાના પણ બાળક કાઢતું હોય છે કે ના આમ નહોતું આમ હતું એટલે મારે આવું થયું. આ પ્રકારે બાળકને જ્યારે કોઈ કામ અથવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે ત્યારે તે મૂંઝાઈ જાય છે અથવા તો એ પ્રોપર કરી શકતો નથી. તમે એને એમ કહો કે ભાઈ તારે આજે તારા જે પુસ્તકો છે, તારી જે નોટબુક્સ છે એ તારા ખાનામાં વ્યવસ્થિત ગોઠવવાના છે તો એ ગૂંચવાઈ જાય છે કે હવે મારે પહેલાં ઉપર નોટબુક મૂકવી અથવા તો પહેલાં મારે પુસ્તક મૂકવા, કેવી રીતે આયોજન કરવું, એના કપડાનું ગોઠવવાનું કીધેલું હોય, એનું કબાટ ગોઠવવાનું કીધેલું હોય તો એ એનું આયોજન કરી શકતો નથી. એને કોઈ રમત માટે ધારો કે એ 5 છોકરાઓ રમતા હોય અને એણે આયોજન કરવાનું હોય કે આ રમતમાં આપણે કેવી રીતે રમીશું, એ રમત કેવી રીતે રમી શકાય તો એ કદાચ અલગ અલગ રીતે એને રજૂ કરવાનો પ્રયત્ન કરે પરંતુ એનું જે વ્યવસ્થિત આયોજન થવું જોઈએ કે ભાઈ ક્રિકેટની રમત રમતા હોય તો બોલિંગ કોણ કરશે, બેટિંગ કોણ કરશે, ફિલ્ડિંગ કોણ કરશે, આ પ્રકારનું એને આયોજન કરીને કહેવાનું હોય તો એને તરત એમાં આયોજન પ્રોપર કરી શકતા નથી અને તેને કારણે ક્યાંક ને ક્યાંક એને તકલીફ પડે છે. ખાસ કરીને એવી રમતો કે જેમાં માનસિક શ્રમ હોય, મેં કીધું એવી રીતે એવા કામો કે જેમાં માનસિક શ્રમ હોય એવું આયોજન હોય તો એ આયોજન કરી શકશે નહીં, એને તકલીફ પડશે જ. એવું કોઈ પણ કાર્ય જેમાં માનસિક પરિશ્રમ કરવાનો હોય તો બાળક કરવાનું ટાળે છે, ગમતું નથી અથવા તો આનાકાની કરે છે, બહાનું શોધશે તરત જ કે ભાઈ આ કામ હમણાં નહીં કરું, પછી કરી તો ચાલશે, હું થોડી વાર પછી કરીશ અને એને જ કારણે એ કામ થતું નથી. કોઈ પણ કાર્ય અથવા પ્રવૃત્તિ માટે જરૂરી વસ્તુઓ ભૂલી જાય છે. આ પણ માતા ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કારણ કે મોટે ભાગે આ બધી ફરિયાદો આવતી હોય છે માતા પાસે. એટલે જે બાળકની નજીક કહેવાય અથવા તો બાળકને જે સારી રીતે ઓબ્ઝર્વ કરી શકે તે માતા જ હોય છે ને તરત જ કહેતી માતાની ફરિયાદ હોય છે અથવા તો માતા વારંવાર બાળકને આ માટે ટોકતી પણ હોય છે કે ભાઈ સ્કૂલનો સામાન છે એ બાળક છે એ ભૂલી જાય છે. મેં કીધું એવી રીતે કે સ્કૂલે લઈને ગયેલા હોય ત્યારે નાસ્તાનો ડબ્બો, પાણીની બોટલ બધું જ લઈને ગયેલા હોય, ઘરે પાછા આવે છે ત્યારે ક્યાંક તો પાણીની બોટલ ભૂલાઈ ગયેલી હોય, કાં તો નાસ્તાનો ડબ્બો ભૂલાઈ ગયેલો હોય, કાં તો લંચ બોક્સ ભૂલાઈ ગયેલું, કાં તો એનું કંપાસ બોક્સ ભૂલાઈ ગયેલું હોય અથવા તો કંપાસની કોઈ વસ્તુ ભૂલાઈ ગયેલી હોય અથવા નોટબુક ભૂલાઈ ગયેલી હોય. આ પ્રકારની ફરિયાદો વારંવાર આ પ્રકારના બાળકોમાં ચાલતી હોય છે. શું તમારું બાળક આ પ્રકારના કોઈ પણ લક્ષણોથી ગ્રસ્ત છે તો એને ખાસ કરીને વિશેષ કરીને તમે થોડુંક ઓબ્ઝર્વ કરજો, ધ્યાન કરજો કે બીજા અન્ય લક્ષણો એનામાં જોવા નથી મળી રહ્યા ને, કારણ કે આ બધા જ લક્ષણો છે એ એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એટલે કે ચંચળતાના લક્ષણો છે જે આગળ જતાં એને કદાચ પરિણામલક્ષી તમે બનાવી શકો પરંતુ એક બૌદ્ધિક સિદ્ધિ મળે તે પ્રકારે તમે એને નહીં કરી શકો જો સમયસર એની સારવાર નહીં કરો.
અને એટલા જ માટે મેં કીધું એ પેન્સિલ છે, પુસ્તક છે, એની ધારો કે સાયકલ લઈને જતો હોય તો સાયકલની ચાવી છે એ વારંવાર ખોવાઈ જાય, ક્યાંક એને કોઈ પાકીટ રાખેલું હોય તો પાકીટ ખોવાઈ જાય, કોઈ અગત્યનો એનો કાગળ હોય તો એ કાગળ ખોવાઈ જાય, એને આપેલું હોય તમે કે ભાઈ આ સાચવીને મૂકજે તો એને યાદ કરવું કે ક્યાં મૂકેલું હતું. તો ચશ્મા રાખતો હોય બાળક તો એને ચશ્મા ભૂલી જાય. મોબાઈલ ફોન તમે એને કંઈ કામ માટે આપેલું હોય કે ભાઈ આ કામ તારું કરવાનું છે તો તમે કરી લે તો એને પાછું યાદ કરવું પડે, કાં તો તમારે યાદ કરાવવું પડે કે ભાઈ આ તારી પાસે છે મોબાઈલ ફોન છે એ બરોબર સાચવીને મૂકી રાખજે, એ ક્યાં મૂક્યો તો એ ભૂલી જાય છે, લીધો હોય બીજી જગ્યાએથી, મૂકે કોઈ બીજી જગ્યાએ. તેઓનું ધ્યાન છે જલ્દીથી ભટકી જતું હોય છે. રોજિંદી ક્રિયાઓ ઘણીવાર એટલું બધું એનું બેધ્યાન પણ હોય છે કે રોજિંદી ક્રિયાઓ એટલે કે સવારે ઉઠીને તૈયાર થવાનું હોય અને ઘણીવાર એવું થાય કે માતા યાદ કરવું પડે કે ભાઈ આજે તો બ્રશ કર્યું હતું, અથવા તો શાળાએ જવા નીકળી જાય પછી યાદ આવે કે આજે તો માથું ઓળવાનું બાકી રહી ગયેલું છે. રોજિંદી ક્રિયાઓ પણ ભૂલાઈ જતી હોય છે. આ પ્રકારનું બેધ્યાન પણ બાળકની અંદર જોવા મળી શકે છે. એને વારંવાર એટલા માટે યાદ કરાવવું પડે છે. તો આ બેધ્યાનપણાના લક્ષણો હતા કે જે મેં કીધું, ફરીવાર કહી દઉં કે આ જે બેધ્યાનપણાના લક્ષણો છે 16 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં આમાંના આ જે આપણે લક્ષણોની વાત કરી એમાંથી 6 અથવા તો 6 કરતાં વધારે લક્ષણો 6 મહિના સુધી જો ચાલુ જ હોય તો એ બાળકને ADHDની તકલીફ છે એવું ગણી શકાય. 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં આમાંના કોઈ પણ 5 લક્ષણો 6 મહિના સુધી ચાલુ હોય તો એને ADHD છે એવું ગણી શકાય. આ બેધ્યાનપણા લક્ષણો થયા. એવા બીજા હવે જે લક્ષણોની વાત કરી રહ્યા છે એ છે ચંચળતા અને આવેગ. આ પણ આ જ પ્રકારના બાળકોમાં જોવા મળી શકે છે અને એના પણ જે ક્રાઇટેરિયા છે એ જ છે કે 16 વર્ષ સુધીના બાળકોમાં 6 અથવા 6 કરતાં વધુ ચંચળતા આવેગના લક્ષણો અને 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં 5 અથવા 5 કરતાં વધુ ચંચળતા અને આવેગના લક્ષણો. આ ચંચળતા અને આવેગના લક્ષણો 6 માસ કરતાં વધારે સમય સુધી ચાલુ રહેવા અને વિકાસના ઉંમરના તબક્કા સાથે સુસંગત ન હોવા. કે ભાઈ એની ઉંમર મેં પહેલાં કીધું એવી રીતે 16 સાલ ને 20 વાન, હવે એની ઉંમર પ્રમાણે એનામાં ચંચળતા ન હોવી જોઈએ. એને અકારણ નાનો હોય અને કદાચ બાળક છે એ માતા સામે ગુસ્સો કરી નાખે તો વસ્તુ કદાચ આપણે માની લઈએ કે બાળક છે અને કદાચ એને ગુસ્સો કરી નાખેલો હતો, સામે આર્ગ્યુમેન્ટ કરેલી હતી, પરંતુ એક ઉંમર પછી ધીરે ધીરે એનામાં પરિપક્વતા આવી જોઈએ. પછી એનો સ્વભાવ છે એમાં પરિવર્તન થોડું થવું જોઈએ, એનો ઠરેલ સ્વભાવ થવો જોઈએ. એ થયો છે કે નથી થયો? જો ન થયો હોય તો એ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના તકલીફથી ગ્રસ્ત છે એવું માની શકાય. તો ચંચળતા અને આવેગમાં કયા કયા લક્ષણો છે એને પણ આપણે જોઈ લઈએ. વારંવાર હાથ પગ હલાવ્યા કરે અથવા તો બેઠા બેઠા જાણે ખંજવાળા કરતો હોય અથવા તો ખોતરા કરતો હોય. આ આપણે સૌએ ઘણીવાર ધ્યાન કરેલું હશે. બાળક હોય એ કદાચ બેઠો હોય તો એ ક્યાંક ને ક્યાંક હાથ અથવા પગ એકદમ હલાવ્યા કરતા હશે, અથવા તો કોઈ ખુરશી પર બેઠેલા હોય, ધારો કે રેક્ઝીની ચેર હોય અથવા તો કોઈ બસમાં ટ્રાવેલ કરતા હોય અને રેક્ઝીની ચેર હોય તો ધીરે ધીરે બાળક ખોતર્યા જ કરે. કોઈ પ્લાસ્ટિક ઉપર લગાડેલું હોય તો એ પ્લાસ્ટિક ધીરે ધીરે ઉખાડવાનો પ્રયત્ન કર્યા કરતું હશે. આ પ્રકારનું વર્તન બાળકની અંદર સતત જોવા મળશે તો એ આ લક્ષણ છે એ ADHDનું જ એક લક્ષણ છે એવું કહી શકાય. બીજું, ક્લાસમાં અથવા તો કામની જગ્યાએ પોતાની જગ્યા છોડી અને વારંવાર ફર્યા કરે. મેં પહેલાં પણ કીધું હતું, શિક્ષકોની ફરિયાદ મોટે ભાગે આ હશે કે ભાઈ એની જગ્યાએથી વારે ઊભો થઈ જાય છે. ઘણીવાર શિક્ષક પૂછે કે ભાઈ કેમ ઊભા થવું પડ્યું હતું, શા માટે ઊભો થયો, તો બાળક બહાનું કાઢશે કે ભાઈ પેન્સિલ પડી ગઈ હતી એટલે ઊભો થયેલો હતો, પેન્સિલ છોલવાની હતી, એ જે કચરો ડસ્ટબિનમાં નાખવાનો હતો એટલા માટે ઊભો થયેલો હતો, અથવા તો બાથરૂમ જવા માટે ઊભો થયેલો હતો. આવું કંઈક ને કંઈક બહાનું કાઢશે પણ એ બેસી શકશે નહીં એની જગ્યાએ. તો આ પણ ADHDનું એક લક્ષણ છે. બીજું એક લક્ષણ છે બિનજરૂરી દોડાદોડ અથવા તો ચઢ ઉતર કર્યા કરે. આપણે સૌએ જોયું હશે, ઘણીવાર જો આપણે કોઈ શાળા પાસેથી પસાર થતા હોઈએ અથવા તો શાળાના ક્યાંક મુલાકાતે ગયેલા હોય તો આપણે જોઈએ કે ઘણા બાળકો એવા હશે કે શાળા છૂટ્યા પડી પણ દોડ્યા કરતા હોય. શાળાના મેદાનની અંદર દોડ્યા જ કરતા હોય. આપણને એમ થાય, આપણે એનો આનંદ લેતા હોય કે બાળક છે દોડે છે, પરંતુ એમાં કેટલાક બાળકો એવા પણ હશે કે બિનજરૂરી દોડાદોડ કર્યા કરતા હશે. એને ખબર નહીં હોય કે કેમ દોડે છે, ક્યાં દોડે છે, કઈ દિશામાં દોડે છે, કાંઈ જ ખ્યાલ નહીં હોય, બસ દોડ્યા જ કરતા હોય છે. એવા બાળકો પણ આપણે જોતા હોઈએ છીએ. તો આ પ્રકારના બાળકો ક્યાંક ને ક્યાંક ADHD તરફ જઈ રહ્યા છે એવું જોવા મળી શકે છે. શાંતિથી બેસીને કરવાના કામ એ કોઈ કરી શકશે નહીં. તમે એને કોઈ એવું કામ કહો કે જેમાં શાંતિથી બેસવાનું હોય તો એને તરત તકલીફ ઊભી થશે, એ કામ કરી શકશે નહીં. પણ જો દોડવા કૂદવાનું કામ હોય, તમે એવું કામ એને સોંપશો તો એ તરત જ તૈયાર હોય એ કામ કરવા માટે. બોલવાનું, આખો દિવસ બોલ કરવાનું હોય. ઘણીવાર માતા પિતા પણ થાકી જતા હોય અથવા તો માતા ફરિયાદ કરે કે હવે તું કેટલું બોલીશ, હવે થોડી વાર શાંત રહે. એ પ્રકારનું પણ એનું વર્તન જોવા મળતું હોય છે. અને મેં કીધું એમ કે કારણ વગર, વિષય વગર, એ વિષયનો એ પરત્વેનું એનું પોતાનું જ્ઞાન છે કે નહીં એ કાંઈ જ જાણ્યા વગર એ એમાં તરત જ બોલવાનું ચાલુ કરી દે છે અને વિષય બદલાતો જતો હોય પણ એનું બોલવાનું ટકાતું નથી. તો એ પ્રકારનું વર્તન પણ બાળકની અંદર જોવા મળતું હોય છે. આ સિવાય વારંવાર આપણે વાત કરી, એ સિવાય ઘણા બધા બીજા પણ લક્ષણો છે. ધારો કે સવાલ એ પૂરો સાંભળ્યા વગર, મેં કીધું એવી રીતે શિક્ષક ક્લાસની અંદર સવાલ પૂછે તો સવાલ પૂરો થાય પહેલાં તો બાળક જાણે એને સવાલ સાંભળી લીધો છે, એને ખબર છે, તરત જ હાથ ઊંચો કરી દેશે અને ઊભો થઈ જાય બોલવા માટે.
હવે એણે કદાચ એ સવાલ છે એ પછી કદાચ પૂરો થયો હોય ત્યારે અલગ હોય, પરંતુ તે પહેલાં પણ એ તૈયાર જ હોય અને જવાબ આપવાનો પ્રયત્ન પણ એનો ચાલુ જ હોય છે. તો આવું પણ એક વર્તન જોવા મળતું હોય છે. પોતાનો વારો આવવાની રાહ જોઈ શકે નહીં. એને ખબર હોય કે હવે આ બધા 10 જણા છે અને મારો 11મો નંબર છે, તો એવો પ્રયત્ન કરશે કે એનો નંબર તરત જ 3જા નંબર પર, 4થા નંબર પર, 5મા નંબર પર તરત એનો નંબર આવી જાય. એ પ્રકારનું એ વર્તન ક્યાંક ને ક્યાંક કર્યા કરશે, વાતો કર્યા કરશે, અથવા તો પ્રયત્ન કર્યા કરશે કે એનો નંબર એ ઊભો રહીને રાહ, જે ધીરજનો ગુણ જોઈએ એ ધીરજનો ગુણ હોતો નથી, રાહ જોઈ શકતા નથી. ત્યારબાદ બીજા કોઈ રમતા હોય અથવા તો કોઈ કામ કરતા હોય તો તેમાં તરત જ એમને વચ્ચે પડશે, રમતા રમતા કાં તો અટકાવશે, અને એ જે રીતે રમત ચાલતી હોય, જે રીતથી રમત ચાલતી હોય, તો એમ કહેશે કે ના આ રમત આવી રીતે ન રમાય, આમાં આવી રીતે રમાય. ક્રિકેટ રમતા હોય તો બેટિંગવાળાને એમ કહેશે કે ના ભાઈ આ જગ્યાએથી બોલિંગ કરાય અને બેટિંગ આ બાજુથી કરાય. ફિલ્ડિંગ કોઈ કરતું હશે તો એને બદલી નાખશે જગ્યા કે ના ભાઈ આ બાજુ નહીં, આ બાજુથી રમાય. ઘરમાં બેઠા હશો, તમે કેરમ રમતા હશો તો કે ના ભાઈ આ જગ્યાએ નહીં, તમે આ જગ્યાએ બેસો, મારે આ જગ્યાએ બેસવું છે. પછી થોડી વાર એ જગ્યાએ બેસશે, પછી પાછો જગ્યા બદલીને બીજી જગ્યાએ આવી જશે. આવી કોઈ પણ પ્રવૃત્તિ હશે એ તરત જ એ એક જગ્યાએ સ્થિર બેસી શકશે નહીં, અને વચ્ચે એ દરેક કોઈ પણ કામ હશે એમાં વચ્ચે તરત જ ક્યાંક ને ક્યાંક એ અડચણ ઊભી કરશે, એ અટકાવશે, એ નવી રીતે કરવાનું શરૂ કરશે. અને મેં પહેલાં એક એવું પણ કીધું કે કોઈ પણ એક કામ છે ને એ વ્યવસ્થિત પૂરું નહીં કરી શકે, સંપૂર્ણ નહીં કરી શકે. એ કામ અધૂરું છોડશે, નવું શરૂ કરશે. રમત પણ તમે ધારો કે એની પાસે 10 ગેમ હોય તો એક ગેમ લાવશે, ચાલુ કરશે રમવાની, થોડી વાર રમશે, મૂકી દેશે, ફરી બીજી ગેમ લેશે, બીજી રમશે, થોડી વાર કદાચ પૂરું થયું હશે, એ કદાચ પૂરેપૂરી રમાઈ પણ ન હોય અને પાછું ત્રીજું ચાલુ કરશે. અથવા તો તમારી પાસે મંગાવેલી હોય એક ગેમ કે ભાઈ આજે મારે આ રમવી છે રમત, મારે લાવજો, તમે લાવેલા હોય એ 2 દિવસ રમશે, ત્રીજા દિવસે મૂકી દેશે, પછી જૂની ગેમ લાવવાની ચાલુ કરી દેશે રમવાની. તો આવા અલગ અલગ પ્રકારના લક્ષણો છે બાળકોની અંદર જોવા મળતા હોય છે. કોઈ તમે માતા પિતા વાત કરતા હોય અંદર તો પણ વચ્ચે જઈને અટકાવશે અને એની વાત ચાલુ કરી દેશે. હવે એ વખતે એ વાત કરવી યોગ્ય છે કે નહીં એ પણ એને ખ્યાલ હોતો નથી અને તરત જ એ પ્રકારે વર્તન કરવા માંડે છે. તો આ જે મેઇન 2 વાત કરી આપણે, બેધ્યાનપણું અને ચંચળતા અને આવેગ, આ બંનેના જે લક્ષણો છે એના 6 કરતાં વધારે લક્ષણો અને 6 માસ કરતાં વધારે સમય સુધીની હાજરી એ નિદાન માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી નિદાન થાય છે કે બાળક છે એ ADHDથી ગ્રસ્ત છે કે નહીં, અથવા તો ADHD તરફ જઈ રહ્યું છે કે નહીં. આ સિવાય ચંચળતાના અન્ય પ્રકારો છે, એમાં વધુ પડતી ચંચળતા અને આવેગ, અથવા તો બેધ્યાનપણા અને ચંચળતા અને આવેગના પૂરતા લક્ષણોની હાજરી, વધુ પડતું બેધ્યાનપણું અથવા તો એકાગ્રતાનો અભાવ અને બેધ્યાનપણાના પૂરતા લક્ષણોની હાજરી 6 માસ કરતાં વધુ સમય સુધી આપણે એ તો જોઈ જ ગયા. ઘણીવાર એવું પણ જોવા મળે છે ચંચળતા, આવેગ તથા બેધ્યાનપણાનું મિશ્રણ, આ પ્રકારના લક્ષણો પણ જોવા મળે. કેટલાક લોકોમાં એવું હોય કે બેધ્યાનપણાના લક્ષણો વધારે હોય, ચંચળતા આવેગના લક્ષણો ઓછા હોય. ઘણીવાર ચંચળતા આવેગ અને બેધ્યાનપણાના લક્ષણોનું બંનેનું મિશ્રણ હોય. ઘણીવાર ચંચળતા આવેગના લક્ષણોનું પ્રમાણ વધારે હોય. તો આવી રીતે અલગ અલગ રીતે આ જે ADHD છે એ અલગ અલગ રીતે આપણને જોવા મળી શકે છે. ઘણીવાર એટેન્શનનો જ પ્રોબ્લેમ હોય, ખાલી એકાગ્રતાનો પ્રોબ્લેમ હોય અને એના લક્ષણો જોવા મળે. બધા જ બાળકોમાં બધા જ લક્ષણો જોવા મળશે એવું નથી. અને આ બાબતો એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે હોમિયોપેથિક સારવાર માટે આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. કે જો તમને ખ્યાલ હશે કે ભાઈ આમાં બેધ્યાનપણાના લક્ષણો છે તો ડૉક્ટરને પણ તમારે જણાવવું પડશે કે તમારા બાળકની અંદર બેધ્યાનપણાના લક્ષણો વધારે છે અથવા તો ચંચળતા અથવા તો આવેગ પ્રકારના સંબંધી જે લક્ષણો છે એનું પ્રમાણ વધારે છે, કારણ કે તે પ્રમાણે દવા છે એ બદલાઈ જતી હોય છે. તો આવા ચંચળતાના અલગ અલગ પ્રકારના લક્ષણો છે તે જોઈ શકાય છે. કેટલાક બેધ્યાનપણા અને ચંચળતા અને આવેગના પૂરતા લક્ષણોની હાજરી બંનેના લક્ષણો હોય અને 6 સમય કરતાં વધુ સમય સુધી હોય. હવે સાથે સાથે કેટલીક એવી તકલીફો છે કે જેની હાજરી એ ચંચળતા સંબંધી તકલીફોને વધારે છે, અથવા તો એ પ્રકારના બાળકોમાં ચંચળતા વિશેષ હોવાની શક્યતા રહે છે જ. જો બાળકમાં આ પ્રકારની કોઈ પણ તકલીફ હશે તો એ બાળકને ADHDની તકલીફ થવાની શક્યતા વિશેષ રહેશે બાકીના સામાન્ય બાળકો કરતાં. તો એને કહેવાય કોમોર્બિડિટી. તો એવા કયા કયા છે? ચંચળતાના 50% કરતાં વધારે બાળકોમાં વર્તણૂક સંબંધિત તકલીફ, એના બિહેવિયરમાં પ્રોબ્લેમ જોવા મળે છે. અને ઉંમર અને કોમોર્બિડિટી સાથે ચંચળતા વધવાની શક્યતા રહે છે. જેમ જેમ ઉંમર વધે છે અને આ પ્રકારની કોઈ તકલીફ સાથે હોય છે તો એ લોકોને ચંચળતા વધવાની શક્યતા રહે છે. મોટે ભાગે ચંચળતા, મેં પહેલાં આપણે વાત કરી ચંચળતાની વાત કરી અથવા તો ADHDની વાત કરી, એને કારણે બાળકના ક્યાંક ને ક્યાંક બિહેવિયરમાં, એની જે વર્તણૂક છે એમાં ફેરફાર થતો હોય છે. અને આ પણ આગળ જતાં બાળકને પોતાને તકલીફ કરી શકે છે, એના વિકાસમાં તકલીફ કરી શકે છે, એનું જે આગળ જતાં પરફોર્મન્સ છે એમાં અસર કરી શકે છે, એનું જે સમાજમાં એક્સેપ્ટન્સ છે,
લોકો દ્વારા જે સ્વીકૃતિ મળે એ સમાજની વાત કરીએ છીએ આપણે, એટલો મોટો સમાજની વાત નથી કરતા, પરંતુ જે સમાજની અંદર બાળક રહી રહ્યો છે, ખાસ કરીને એનું જે ફ્રેન્ડ સર્કલ, એનું જે મિત્ર વર્તુળ છે, એ મિત્ર વર્તુળની અંદર બાળકનું જે એક્સેપ્ટન્સ છે, જે સ્વીકાર છે, એ ઘણીવાર ઓછો થતો જાય છે. એટલે તમે જોજો આ પ્રકારના જે બાળકો હોય તેને મિત્રો બહુ જ હશે, પરંતુ નજીકના મિત્રો કહી શકાય, અંતરંગ મિત્ર કહી શકાય, ક્લોઝ ફ્રેન્ડ કહી શકાય, એવા મિત્રો ઘણીવાર બહુ જ ઓછા જોવા મળશે. તો એ બાબત પણ સમજવી ખૂબ જ જરૂરી છે, આપણે પણ અને માતા પિતાએ પણ સમજવી જરૂરી છે. તો કોમોર્બિડિટીમાં કયા કયા લક્ષણો છે અથવા તો કઈ કોમોર્બિડિટી છે કે જે ચંચળતાને વધારે છે અથવા તો જેને કારણે ચંચળતા અથવા તો ADHD થવાની શક્યતા વધી જાય છે, તેની હવે આપણે જોઈ લઈએ. પહેલું, લર્નિંગ ડિસેબિલિટી. એવા બાળકો કે જે લોકોને આજે શીખવાની અક્ષમતા અથવા તો લર્નિંગ ડિસેબિલિટી જેને મેડિકલની ભાષામાં કહે છે, એ પ્રકારના બાળકોમાં બેધ્યાનપણું, એકાગ્રતાનો અભાવ હોવાના ઘણા કારણો પૈકી એ લોકોને જે મેઇન તકલીફ પડે છે એ કઈ તકલીફ પડે છે, એમને વાંચવામાં અને સમજવામાં તકલીફો વિશેષ જવાબદાર હોય છે. એમને આ લર્નિંગ ડિસેબિલિટીવાળા બાળકોમાં વાંચવામાં અને એમને સમજવામાં તકલીફ વિશેષ હોય છે. અને એ જ પ્રકારના લક્ષણો છે એ સાથે સાથે આપણે ચંચળ બાળકોમાં પણ જોવા મળતા હોય છે. પરંતુ આ જ્યારે ચંચળતાની વાત છે તો એનું કારણ શું છે? એને લર્નિંગ ડિસેબિલિટી છે, એટલે એને વાંચવામાં અને સમજવામાં તકલીફ પડે છે. એ આપણે અલગ સમજવું જરૂરી છે અથવા તો એ તફાવત આપણે સમજવો જરૂરી છે. બીજું છે અપમાન અથવા તો વિરોધ વૃત્તિ અથવા તો સામે, એને જો એકદમ સરળ ભાષામાં કહીએ તો એને સામી દલીલ કરે અથવા તો ઓપોઝિશનલ, એને મેડિકલની ભાષામાં કહેવાય છે ઓપોઝિશનલ ડેફિયન્ટ ડિસઓર્ડર. આ પ્રકારના બાળકો છે તેમને આપવામાં આવતા કોઈ પણ આદેશ અથવા તો સૂચનો છે જે વડીલો અથવા તો ઉપરી દ્વારા આપવામાં આવતા હોય તેને માનતા નથી, હંમેશા સામું જ જવાબ આપે. આ પણ પ્રકારની ફરિયાદ છે મધર હંમેશા કરતા હોય છે માતા, કે બાળક છે વારે વારે સામું બોલે છે, બહુ સામું બોલતો થઈ ગયો છે બાળક, તો એને શું કહી શકાય? એને અપમાન વિરોધ વૃત્તિ અથવા તો એને ઓપોઝિશનલ ડેફિયન્ટ ડિસઓર્ડર એવું કહે છે. અને મોટે ભાગે એના જે રિએક્શન હોય છે, પ્રતિભાવો હોય છે, એ ક્યાંક ને ક્યાંક નકારાત્મક પ્રકારના પ્રતિભાવો હોય છે. એટલે કે એને જે કામ સોંપવામાં આવેલું હોય એ કામ એને ન કરવું હોય એટલા માટે જ આ પ્રકારના જે આર્ગ્યુમેન્ટ અથવા તો દલીલો કરતો હોય છે બાળક. અને આ પ્રકારના બાળકોમાં વધારે પડતી નકારાત્મકતા, અપમાનજનક, બીજા કોઈને તરત જ અપમાન કરી નાખે અથવા તો શત્રુપૂર્ણ વ્યવહાર એ ધરાવતા હોય છે. રિવેન્જ લેવાનો, એક પ્રકારની એનામાં બદલો લેવાની એ પ્રકારની ભાવના ધીરે ધીરે એનામાં વિકાસ પામતી હોય છે. આ ઓપોઝિશનલ ડેફિયન્ટ ડિસઓર્ડર, એટલે આમાંના પણ ઘણા લક્ષણો છે એ ચંચળતાના લક્ષણો સાથે મેચ કરી શકાય, કારણ કે એમાં પણ છે એ બાળક છે સાંભળતું નથી, જે માતા પિતા દ્વારા જે સૂચનો આપવામાં આવે તો આ પ્રકારના બાળકો છે તેમાં પણ હોય છે. પણ એ તફાવત કરવો પડે કે એને ADHD છે કે આવું ઓપોઝિશનલ ડેફિયન્ટ ડિસઓર્ડર છે. ત્યારબાદ બિહેવિયરલ પ્રોબ્લેમ્સ અથવા તો વર્તણૂક સંબંધી તકલીફ હોય તો આ જે છે પરિવારના સભ્યો માટે બાળક રોષની લાગણી, એના જે કોઈ પરિવારના સભ્ય હોય એના માટે એને રોષની લાગણી હોય છે. એ પછી નાના ભાઈ બહેન હોય તો તેની સામે પણ એને રોષ હોય છે, એની સાથે વારંવાર ઝઘડો કર્યા કરે છે, રિએક્શન આપ્યા કરે છે. આ જે બિહેવિયરલ પ્રોબ્લેમ છે એમાં બાળક શું કરે છે? આ પ્રકારની પરિસ્થિતિમાં બાળક જુઠ્ઠું બોલે, ચોરી કરે, ઝઘડો કરે અથવા તો ગુંડાગીરી, દાદાગીરી કર્યા કરે સતત. એ બિહેવિયરલ પ્રોબ્લેમના લક્ષણો છે. આ પ્રકારના બાળકો અથવા તો કિશોરો છે એ પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા પણ થઈ શકે છે. માતા પિતાએ આવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે એમનું બાળક છે એ આ પ્રકારના કોઈ લક્ષણો દર્શાવે તો તરત ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આગળ જતાં કિશોર અવસ્થા એવી છે કે જેમાં તેનામાં અલગ અલગ પ્રકારના પ્રલોભનો તેને સમાજમાં જોવા મળતા હોય છે. અને જો ક્યાંક આડે રસ્તે ચડી જાય તો પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતો પણ થઈ જાય છે. અને તે બાળક માટે પણ નુકસાનકારક છે, તેના પરિવાર માટે પણ નુકસાનકારક છે અને સમાજ માટે પણ એ વસ્તુ તકલીફદાયક છે. એટલે આ સંબંધિત ધ્યાન પણ ખાસ રાખવું જોઈએ. ત્યારબાદ ચિંતા અને હતાશા, એન્ઝાયટી અને ડિપ્રેશન. જ્યારે ધાર્યા પ્રમાણે કામ ન થાય ત્યારે ઘણા બધા ભાવનાત્મક પ્રતિભાવો આપણે અથવા તો અભિવ્યક્તિ વ્યક્તિગત સ્તરે જોવા મળતી હોય છે અને જે મોટે ભાગે ચિંતા અને હતાશામાં પરિણમે છે. બાળકોમાં પણ આજકાલ આપણે આગળ પણ ઘણા બધા વક્તવ્ય આપણે જોઈ ગયેલા છે અને હાલ સમાજની અંદર પણ આ જે માનસિક તકલીફો છે એ તકલીફો ધીરે ધીરે વધી રહી છે. અને તેમાં પણ કોવિડ પછીના સમયગાળામાં આ પ્રકારની તકલીફોમાં વિશેષ વૃદ્ધિ થઈ રહી છે. અને પહેલાં જે એન્ઝાયટી ડિપ્રેશન છે ઘણીવાર બાળકોમાં તો ક્યાંય આપણને ખબર જ નથી પડતી, એ પ્રકારની તકલીફો હવે દિન પ્રતિદિન બાળકોની અંદર પણ જોવા મળે છે. તો આ પ્રકારની તકલીફો જ્યારે બાળકોની અંદર ઉદ્ભવતી હોય છે તો એ આપણા સૌની સમાજના એક આપણે જવાબદારી રૂપે આપણા સૌની એક જવાબદારી બની જાય છે કે જો બાળકની અંદર આવું કોઈ એન્ઝાયટી ડિપ્રેશન એટલે કે ચિંતા અથવા તો હતાશા ધીરે ધીરે આવતી હોય તો તેને પણ ઓળખવી જોઈએ. તેને સાથે સાથે ડૉક્ટરો છે તે લોકોએ એમાં તફાવત સમજવો જોઈએ કે ભાઈ આ ચિંતા હતાશા છે
કે ચંચળતા છે તેનો પણ જે ડિફરન્સ છે, તેની વચ્ચેનો જે ભેદભાવ છે, તેની વચ્ચેની જે રેખા, તફાવતની રેખા છે, તે સમજી અને તે પ્રમાણે સારવાર કરવામાં આવે તો એ સારવાર છે એ યોગ્ય દિશામાં થઈ શકે છે અને બાળકને આપણે યથાયોગ્ય નિરોગી અથવા નિરોગી મન એનું કરી શકાય છે. અને આ પ્રકારની તકલીફને કારણે ઘણીવાર તેના જે રિસ્પોન્સીસ છે એ મેન્ટલ રિસ્પોન્સીસ પણ, ઇમોશનલ રિસ્પોન્સીસ પણ અને ફિઝિકલ રિસ્પોન્સીસ પણ એનામાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે અને એ સતત ચાલ્યા કરે છે. મેં કીધું એમ, ધારો કે બાળક એન્ઝાયટીમાં હશે તો એ વારે વારે ગુસ્સો કર્યા કરશે, ડિપ્રેશન હશે તો કારણ વગર રડ્યા કરશે, અથવા તો એ પ્રકારની એની ક્યાંક ને ક્યાંક એની પ્રવૃત્તિ એવી રીતની હશે અથવા તો એની વર્તણૂક એવી હશે કે જ્યાં તમને ખ્યાલ આવશે, ધારો કે હતાશામાં હશે તો નેગેટિવ જ, કે હું આમ નહીં જ કરી શકું, મારાથી ન થાય, હું તો આમ નથી કરી શકું, એમ એ પ્રકારની ધીરે ધીરે લાગણી છે એ ડિપ્રેશનની અંદર એની ઘર કરી જતી હોય છે. જ્યારે એન્ઝાયટીવાળામાં એ વારે વારે ગુસ્સે થઈ શકે, કારણ અલગ હશે. આપણે અત્યારે ફરી એના વિસ્તારમાં જતા નથી કે એન્ઝાયટી શું છે, કારણ કે આપણો આજનો વિષય ADHD છે. પણ આ પ્રકારની તકલીફ હશે તો એને ક્યાંક ને ક્યાંક તમે ફિઝિકલ લેવલ પર અને એના ઇમોશનલ લેવલ પર એનામાં થતા ફેરફારો છે એ તરત જ માતા પિતાને ધ્યાને આવે એવું પણ હોય છે. અને હવે થોડું માતા પિતાએ પણ સંવેદનશીલ થવાની જરૂર છે કે તેમના બાળકોમાં, ઘણીવાર આજના સમયમાં એવું થઈ ગયું છે કે માતા પિતા ઘણીવાર બંને જ કામ કરતા હોય અને બાળકોનું જે બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ એવું કરી શકતા નથી, તો તેને કારણે બાળકોમાં આવતા આવા નાના નાના જે ફેરફારો છે એ ઘણીવાર ધ્યાને આવતા નથી અને જ્યારે પ્રશ્ન એ મોટો થઈ જાય છે, આખું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, ત્યારે ધ્યાન આવે છે અને ત્યારબાદ સારવાર કરવી પણ કઠિન થઈ જાય છે, માતા પિતાને પણ અઘરું પડતું હોય છે અને કોઈ ડૉક્ટર માટે પણ એ વસ્તુ તકલીફદાયક થઈ જતી હોય છે. એટલે આ સૌને જાગૃત કરવા માટેનો એક પ્રયત્ન છે કે જેથી કરીને સૌને ખ્યાલ આવે કે આ પ્રકારની તકલીફ જો બાળકની અંદર ક્યાંક જોવા મળે તો એને સામાન્ય નહીં ગણી લેતા, એને ક્યાંય આપણે અવગણવાની જરૂર નથી, પરંતુ થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખી અને બાળકને આપણે અવલોકન કરવાની જરૂર છે કે ખરેખર આ કઈ દિશામાં બાળક જઈ રહ્યું છે, એ સામાન્ય લક્ષણ છે કે આ પ્રકારની કોઈ તકલીફ એનામાં આવી રહી છે. ત્યારબાદ દ્વિમુખી વ્યક્તિત્વ, એને મેડિકલની ભાષામાં બાયપોલર ડિસઓર્ડર એવા નામથી ઓળખવામાં આવે છે. ચંચળતાવાળા ઘણા બાળકોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે, જેમાં એક પ્રકારની ઘેલછાથી લઈને હતાશા સુધીના ફેરફારો ટૂંકા ગાળામાં, એટલે એકવાર એકદમ હસતું હોય બાળક અને પછી થોડી વાર પછી એકદમ જ ગુસ્સામાં આવી જાય અથવા તો ડિપ્રેશનમાં જતું રહે, એકદમ નેગેટિવ નકારાત્મકતા આવી જતી હોય છે, એ પ્રકારના પણ ફેરફારો જોવા મળતા હોય છે. આ બંને પ્રકારના એના વર્તણૂક એની અંદર જોવા મળતી હોય છે. પછી એક બીજો સિન્ડ્રોમ કહેવાય છે અને ટોરેટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. મોટેભાગે આ મગજ એટલે કે બ્રેઇનને કારણે થતી તકલીફ છે, પરંતુ આ પ્રકારના બાળકોની અંદર પણ ચંચળતા છે એ વિશેષ જોવા મળતી હોય છે. જ્યારે આ પ્રકારનો જે સિન્ડ્રોમ છે ટોરેટ, એમાં બાળક શું કર્યા કરશે, એક જ પ્રકારની ક્રિયા અથવા તો અવાજ કાઢો એવું જોવા મળતું હોય છે, વારંવાર કરતા હોય છે. ધારો કે વારે વારે આંખ મિચકારા કરવી, ચહેરાના હાવભાવ વિચિત્ર કરવા. આપ સૌએ એક હમણાં સરસ હિન્દી મૂવી આવેલું હતું હિચકી કરીને, તો એ આ ટોરેટ સિન્ડ્રોમનું જ લક્ષણ દર્શાવતું સિમ્ટમ હતું. તો સારી રીતે પણ એને લઈ શકાય છે, પરંતુ આ પ્રકારનું લક્ષણ હોય તો પણ બાળકના વર્તનની અંદર છે એ ચંચળતા તમને વિશેષ જોવા મળતી હોય છે. તો એ બાબત પણ આપણે સૌએ સમજવાની જરૂર છે. ઘણીવાર બાળક કારણ વગર ઘરમાં બેઠું હોય તો ઘણીવાર વારે વારે ગળું સાફ કર્યા કરે, અથવા નાક જાણે નસ્કોરે બોલતા હોય અથવા તો નાક સૂંઘ્યા કરે, એ પ્રકારના કર્યા કરે, અથવા તો ખોટા ખોટા શબ્દો અપશબ્દો મોટેથી બૂમ પાડે, એ પ્રકારનું વર્તન કર્યા કરે, એ જે ટોરેટ સિન્ડ્રોમનું લક્ષણ છે. તો એને પણ ચંચળતાથી આપણે છૂટા પડવાની જરૂર છે, અલગ રીતે સમજવાની જરૂર છે. અન્ય જે રોગો છે એની સાથે આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ લઈ શકીએ કે જ્યારે આ પ્રકારની લક્ષણો લઈને બાળક આવતું હોય છે તો એની સાથે બીજા કયા કયા લક્ષણો ધ્યાને રાખવા જોઈએ. તો એક ઓપોઝિશનલ ડેફિયન્ટ અને કન્ડક્ટ ડિસઓર્ડર, જેની આપણે વાત કરી. મોટેભાગે બાળક છે આ પ્રકારની જે તકલીફવાળું હોય તો વિરોધ કરે, સામું બોલે, પરંતુ એકવાર એનું ધ્યાન લાગે, કારણ કે આમાં ધ્યાનનો પ્રશ્ન નથી, એને સામું બોલવાનો સ્વભાવ. ઘણા બાળકોને એવો ટેવ પડી ગયેલી હોય છે કે કોઈ પણ કામ કે એટલે પહેલાં સામો જવાબ આપે જ, પછી એ કામ કરવાનું ચાલુ કરે, એટલે ધ્યાન લાગી જાય પછી વાંધો નથી આવતો. પરંતુ એને એકવાર તો સામે જવાબ આપે, સામે બોલવાનું, એને વિવાદ કરવાનો અથવા તો આર્ગ્યુમેન્ટ કરવાની, દલીલ કરવાની એને ટેવ હોય છે. ચંચળતા તો આવેગ સંબંધી વર્તણૂક છે આ પ્રકારમાં જોવા મળતી નથી. અને મોટેભાગે વર્તણૂક સંબંધી તકલીફો, આ જે ઓપોઝિટ સામું બોલવાનો ટેવ કોની પાસે હશે કે ઘરમાં, એ મોટેભાગે મધર હશે, માતા હશે તો એની સામે બોલશે, બહાર હશે તો એ ક્યાંય સામું બોલશે નહીં. તો એ મોટેભાગે ઓપોઝિશનલ ડેફિયન્ટ અને કન્ડક્ટ ડિસઓર્ડરમાં કહી શકાય. પછી લર્નિંગ ડિસઓર્ડર, એમાં મોટેભાગે તકલીફ ભણવામાં અથવા કોઈ વિશેષ વિષય પૂરતી, કે ભાઈ એને મેથ્સ છે એને ફાવતું નથી અથવા તો લેંગ્વેજ છે એને ફાવતી નથી. આ પ્રકારના બાળકોમાં ચંચળ અને આવક સંબંધી તકલીફો ભૂતકાળમાં જોવા મળેલ હોતી નથી. એટલે કોઈ એવા જે એટેન્શન અને પ્રોબ્લેમ જે છે, અટેન્શન રિલેટેડ અથવા હાઇપર એક્ટિવિટી રિલેટેડ પ્રોબ્લેમ જે છે, ચંચળતા આવેગે એના જોવા મળતા નથી. ત્યારબાદ
ચિંતા અને મિજાજ સંબંધિત તકલીફો, એન્ઝાયટી અથવા તો ક્યાંક ને ક્યાંક એનો જે મૂડ છે એ સંબંધિત તકલીફો, એકાગ્રતા સંબંધી પ્રશ્ન પણ મોટેભાગે લાંબો સમય સુધી ચાલતો નથી. આવેગને બદલે વધુ પડતી અવરોધિત વર્તણૂક જોવા મળે છે. શાળામાંથી પણ ક્યારેય તોડફોડ, ચંચળતા, આવેગ કે બેધ્યાનપણાની ફરિયાદ આવતી નથી. આ ખાલી પ્રોબ્લેમ શું છે? એન્ઝાયટી અને મૂડ ડિસઓર્ડરનો પ્રોબ્લેમ છે. એ સિવાય ADHDનો પ્રોબ્લેમ નથી. એ તમારે ડિફરન્ટ કરવું પડે. વિચારવાયુ સંબંધી તકલીફો, થોટ ડિસઓર્ડર, એ બાળક બેઠું વિચાર્યા જ કરે, વાસ્તવિકતા સાથે સંપર્ક ઓછો હોય. શાળામાંથી પણ આ પ્રકારના બાળકોની કોઈ એવી ફરિયાદ આવતી નથી કે જેથી કરીને ADHD ગણી શકાય. બાયપોલર, મેં કીધું એવી રીતે, એ મોટેભાગે દ્વિમુખી વ્યક્તિત્વ, સતત ચીડિયાપણું, ઉત્સાહિતપણું, મિજાજ બગડવો, તોડફોડ જેવી પ્રવૃત્તિમાં પરિણામે છે. પોતાની જાતને બઢાવી ચઢાવીને દેખવી, આ લોકોને એવી ટેવ હોય છે કે પોતાની જાતને વધારે પડતી બઢાવી ચઢાવીને દેખાડતા હોય છે. તો એ મોટેભાગે બાયપોલર. આ સિવાય પરવેઝિવ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર અથવા ઓટિઝમ, જેમાં મોટેભાગે આંતરિક તકલીફોને કારણે બેધ્યાનપણા લક્ષણ હોય છે. એમાં પ્રોબ્લેમ આખો અલગ છે, જેમાં તકેદારી અને એકાગ્રતા સમય સાથે વધતું નથી. માનસિક મંદતા, આપણે એક અલગ પ્રકારનો આખો રોગ છે. એમાં પણ વિકાસના તબક્કા પ્રમાણે એકાગ્રતામાં ઘટાડો જોવા મળતો નથી, કારણ કે એનો માનસિક વિકાસ જ છે એ 5 વર્ષનો હોય, ભલે બાળક 10 વર્ષનો હોય, તો એ પ્રમાણે બરાબર હોય છે કે અલગ જોવા મળતું નથી. વિકાસના તબક્કા પ્રમાણે કરવામાં આવતી ક્રિયાઓ પણ બરાબર હોય છે. માદક પદાર્થોના સેવનને કારણે થતી તકલીફો છે એ પણ મોટેભાગે 7 વર્ષ બાદ. આ કોણે પણ માદક પદાર્થોનું સેવન? માતા દ્વારા માદક પદાર્થોનું સેવન કરવામાં આવેલું હોય ગર્ભાવસ્થા દરમિયાન, અને પછી લક્ષણો બાળકોની અંદર આવતા હોય છે 7 વર્ષની બાદ જોવા મળે છે. આ સિવાય અન્ય કેટલીક દવાઓ છે કે જેનો પણ ક્યાંક જો દુરુપયોગ અથવા તો વ્યવસ્થિત ડૉક્ટરની સલાહ વગર જો લેવામાં આવેલી હોય અથવા તો લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવેલી હોય, ત્યારે આ પ્રકારની દવાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની તકલીફો, ADHD જેવી જ તકલીફો અથવા તો લક્ષણો ઊભા કરતી હોય છે. કેવી રીતે બચી શકાય? ચંચળતા અથવા તો હાઇપર એક્ટિવિટી અથવા તો આવેગ અથવા તો બેધ્યાનપણું, એને કેવી રીતે અટકાવી શકાય? આપણે સૌ જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એ બચાવ માટે કયા કયા પગલાં છે કે જે આપણને ઓછું કરવામાં મદદ કરી શકે અથવા તો જેથી એનું પ્રમાણ છે એ આપણે ચોક્કસ ઓછું કરી શકીએ? તેમાં પહેલું છે પ્રાઇમરી જે પગલાં કહી શકાય, વાતાવરણમાંથી પ્રવેશતા ઝેરી દ્રવ્યો કે શીશુ અને પારો, તેને અટકાવવા માટે ઓછા કરવા જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં આપણે વાતાવરણ માટે આપણે સૌ જાગૃત થઈ ગયેલા છે, પરંતુ હજુ એને વધારે સારી રીતે કેવી રીતે જાગૃત થઈ શકાય અને જેથી કરીને યોગ્ય કચરો છે યોગ્ય જગ્યાએ જ જાય. આ જે ઝેરી અથવા પ્રદૂષણ ફેલાવતા તત્વો છે એ વાતાવરણથી કેવી રીતે ઓછા થઈ શકે તે માટેની વિશેષ જાગૃતિ આપણે સૌએ કેળવવાની જરૂર છે. આ સહિયારું કામ છે. સગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ સ્વાસ્થ્યને વિશેષ જાળવી રાખવું, માતાને ખાસ આ સૂચના આપવાની હોય. એના માટે જરૂર પડે તો ચેતવણી પણ આપવી કે કઈ વસ્તુ લેવાય અને કઈ વસ્તુ ન લેવાય. ખાલી ખાદ્ય પદાર્થ નહીં, માનસિક રીતે પણ કયા પ્રકારના વિચારો કરાય અને કયા પ્રકારના વિચારો ન કરાય તે પણ એને જણાવવું જરૂરી છે. શિશુઅવસ્થાથી બાળપણ દરમિયાન માથામાં ઈજા ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવતા રંગ, પ્રિઝર્વેટિવ અને ખાંડ છે તે પણ લેવાનું ટાળવું જોઈએ. આ બાદ શાળા શરૂ થાય એટલે કે બાળમંદિરના વર્ષો દરમિયાન જ મેં કીધું એમ કે આ તકલીફ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે 4 વર્ષથી 18 વર્ષ સુધીમાં આ તકલીફો જોવા મળતી હોય છે. તો શરૂઆતના વર્ષોમાં જ્યારે બાળકની અંદર આ તકલીફ જોવા મળે છે, લક્ષણો ક્યાંક જોવા મળે છે, તો તરત જ એના માટેના આપણે ઉપાય કરી દેવા જોઈએ. સાથે સાથે બાળકોના વિકાસ માટે જરૂરી પડકારજનક અથવા તો જે જ્ઞાનાત્મક જ્ઞાન આપી શકે એવી જે રમતો છે એ રમતો પરત્વે બાળકોને ખાસ જોડવા જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં આજે બાળકો છે એ મોટેભાગે મોબાઈલ અને ટીવીના હેવાયા થઈ ગયેલા છે. મોટેભાગે વાલીઓ પણ ફરિયાદ કરતા હોય છે કે મારું બાળક છે સતત ટીવી જોયા કરે છે, મોબાઈલ ગેમ રમ્યા કરે છે અને તેના પરિણામે ભણતું નથી. આવી ફરિયાદો આપણને સતત જોવા મળે છે અને ઘણીવાર તો બાળક કરતાં વધારે નિરાશા છે એ માતા પિતા અનુભવતા હોય છે. અને આજની જે આ યાંત્રિકતા છે તે યાંત્રિકતાએ બાળકને પણ જાણે યંત્ર બનાવવાનું હોય એવું કામ કરી દીધું છે. બાળકો પણ મોટેભાગે આજે આપણે જોઈએ તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર છે એ કેલ્ક્યુલેટરથી કરતા થઈ ગયેલા છે. પોતે જે સવાલો હોય એ સવાલોના જવાબો પણ ગૂગલમાં શોધતા થઈ ગયેલા છે અને આમાં તેમનું જે મગજ કસાવવું જોઈએ તે કસાતું નથી. માનસિક કસરત મળવી જોઈએ તે કસરત મળતી નથી. શારીરિક કસરત તો જાણે મૂળમાંથી જ નીકળી ગઈ હોય તે પ્રકારની છે. આપણે સૌ જાણીએ છીએ આ પ્રકારની તકલીફોમાં જે સૌથી વધારે અગત્યનું છે તો એ શારીરિક કસરતો છે. જેટલી શારીરિક કસરત બાળક વધારે કરશે તો ADHD જે તકલીફમાંથી બાળક છે એ ખૂબ જ સારી રીતે સરળતાથી બહાર આવી શકશે અને એમનું જે જીવન ઘડતર છે એ પણ ખૂબ જ સારી રીતે થઈ શકશે. આજના બાળકો વિશે સૌને પાર વગરની ફરિયાદો છે. શાળામાં આપેલું શિક્ષણ છે એ બાળક ગ્રહણ કરી શકતું નથી એવી ફરિયાદો શિક્ષક કહે છે. સાથે સાથે બાળક, આપણે સૌ જાણીએ છીએ કે બાળક ચબરાક બને એટલે પ્રામાણિક બની જતું નથી. એને જવાબો, એની મૌલિકતા, આ બધી વસ્તુ, એની નૈતિકતા અને એની સંવેદનશીલતા, આ બધી વસ્તુઓ પણ બાળકની અંદર વિકસે.
તે માટે પણ આપણે સૌએ વિચારાધીન થવાની જરૂર છે, તે માટે સૌએ વિચારવાની જરૂર છે. અને એટલા માટે આજે આપણે વાત કરી કે જે બાળકોને આઉટડોર એક્ટિવિટી અથવા તો ઘણીવાર ચેલેન્જિંગ ગેમ્સ, પડકારજનક જે રમતો છે જે પહેલાંના સમયમાં ખૂબ જ રમવામાં આવતી હતી અને એમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ભાવના નિર્મિત થતી હતી અને તેના પરિણામે લાંબા સમયે જો આ પ્રકારની પ્રવૃત્તિ સતત કરવામાં આવે તો બાળકની અંદરથી આ જે ADHD અથવા તો ચંચળતા છે એ ધીરે ધીરે બાળક ઠરેલ થવા માંડતું હતું. તો એ વિશે પણ આપણે સૌએ જાણવાની જરૂર છે. પૂર્વેની જે રમતો હતી એ રમતોને ફરીથી કેવી રીતે રમી શકાય, માતા પિતાએ પણ થોડું સમજવાની જરૂર છે અને એ પ્રકારે બાળકને કેવી રીતે રમતની અંદર પ્રવૃત્ત કરી શકાય અને તેને મોબાઈલ અને ટીવીમાંથી બહાર કાઢી શકાય તે માટે પણ સૌએ આપણે જાગૃત થવાની જરૂર છે. આ સિવાય ત્રીજું જે અગત્યનું પાસું છે આ જે અટકાવવાની અંદર, ત્યારે જે આ જે તકલીફો છે તેનું અનુગામી અસરો એને અટકાવવા માટે વર્તણૂક સંબંધી ઉપચાર, કારણ કે જો આ તકલીફ લાંબો ટાઈમ રહેશે તો પછી આગળ જતાં બીજી તકલીફો ઊભી થવાની છે, તેને ન થવા દેવી હોય તો એને બિહેવિયરલ પ્રોબ્લેમ્સ અથવા તો બિહેવિયરલ ટ્રીટમેન્ટ છે એ આપવાની અને સાથે સાથે એનું મગજ એક્ટિવ રહે, એનું માઇન્ડ એક્ટિવ રહે તેના માટેની કેટલીક એક્ટિવિટી છે તે કેવી રીતે કરી શકાય તે પણ આપણે નિષ્ણાત પાસે બેસી અને શીખવી જોઈએ. કેટલીક પરિસ્થિતિ એવી છે કે જો આ પ્રકારની પરિસ્થિતિ વધુ ચાલે તો આગળ જતાં શું થઈ શકે, તો શાળામાં બાળક નિષ્ફળ જવાનું, શાળા છોડવાની પરિસ્થિતિ આવે તેવું જોખમ, સામાજિક તકલીફો અને પારિવારિક ઝઘડો. જો આજનો આ જે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ તેની પાછળનો એક હેતુ એ પણ છે કે માતા પિતા પોતે જાગૃત થાય. ઘણીવાર બાળકના પ્રશ્નને લઈને માતા પિતા વચ્ચે પણ ઘર્ષણ થતું હોય છે અને ખરેખર કારણ બહુ જ સામાન્ય હોય છે, પરિસ્થિતિ કંઈક અલગ હોય છે, કારણ કંઈક અલગ હોય છે અને તેના પરિણામ પછી આગળ જતાં ખૂબ જ અલગ આવતા હોય છે. તો આ બધી બાબતો આપને સૌને જાગૃત કરવા પાછળનું કારણ એ જ હતું કે જેથી કરીને આપ સૌ ADHD અથવા તો ચંચળતા વિશે જાગૃત થાવ. આપના બાળકની અંદર જો આ પ્રકારની તકલીફો હોય તો તેને આપ યથાયોગ્ય સારવાર કરાવડાવો, જ્યાં જરૂર હોય ત્યાં સારવાર. ઘણીવાર માર્ગદર્શન અથવા તો કાઉન્સેલિંગ છે તેના દ્વારા પણ તકલીફો સારી થઈ જતી હોય છે. ઘણીવાર આ જે તકલીફ એવી છે કે તેમાં કદાચ મને એવું લાગે છે કે સારવાર કરતાં પણ વિશેષ છે એ બાળકને એવી પ્રવૃત્તિઓમાં આપણે જો જોડી દઈએ કે જેથી કરીને એણે ક્યાંક ને ક્યાંક માનસિક શ્રમ થાય, શારીરિક શ્રમ થાય એવી જો પ્રવૃત્તિમાં બાળકને જોડી દેવામાં આવે તો બાળક છે એ તરત જ આ પ્રકારની તકલીફોમાંથી બહાર આવશે. હા, સમય લાગશે, બરાબર, એના માટે ધીરજ આપણે પણ રાખવાની જરૂર છે. બાળકમાં ધીરજ નથી, એ ધીરજ મૂકવાની અથવા તો એ ધીરજ વિકસે ત્યાં સુધી ધીરજ રાખવાની જવાબદારી આપણી છે. અને હોમિયોપેથિક સારવાર અંતર્ગત એવી સરસ દવાઓ છે કે જેમાં આ પ્રકારની તકલીફો માટે ખૂબ જ સુંદર આયોજન થઈ શકે અને હોમિયોપેથિક સારવારમાં એવા સુંદર આયોજનો છે. આ જે લક્ષણોની આપણે વાત કરી તો બાળક ધારો કે ભણવામાં એકદમ સુસ્ત હોય અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય, ઢીલું કામ કરતો હોય, કોઈ ધીમે કામ કરતો હોય અથવા તો આળસ બહુ રહેતી એવું લાગે તો દવા અલગ છે. બહુ જ ઉત્તેજિત થઈ જતું હોય, વારંવાર ગુસ્સો કરતો હોય, હિંસક વર્તન કરતો હોય, તોડફોડ કરતો હોય તો દવા અલગ છે. બાળક અપશબ્દો બોલતો હોય એવું વર્તન હોય તો તેના માટે દવા અલગ છે. બાળક સતત ધમાલ કર્યા કરતું હોય એ પ્રકારનું હોય તો તેના માટે દવા અલગ છે. ગર્ભાવસ્થા દરમિયાન થયેલી કોઈ એવી તકલીફો થયેલી હોય અને તેના પરિણામે બાળકની અંદર આજે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર આવેલું હોય તો તેના માટેની દવાઓ હોમિયોપેથીની અંદર અલગ છે. આ સિવાય આ ખાદ્ય પદાર્થો એના પણ આપણે જે કારણો, અમુક કારણો એવા હોય કે જેને આપણે દવા દ્વારા ખરેખર સારા કરી શકીએ. આ ખાદ્ય પદાર્થોમાં આવતા રંગો છે અથવા તો વધારે પડતું ખાંડનું પ્રમાણ છે અથવા તો પ્રિઝર્વેટિવવાળી વસ્તુ છે, તો હોમિયોપેથિક ચિકિત્સાની અંદર, હોમિયોપેથિક સાહિત્યની અંદર આ પ્રકારની તકલીફો, આ પ્રકારના લક્ષણો અથવા તો આ પ્રકારના કારણોને લીધે ADHD જે નિર્મિત થતું હોય છે બાળકની અંદર, ADHDના જે લક્ષણો આવતા હોય છે તેના માટેની વિશેષ સારવાર છે. એમાં ઘણી બધી દવાઓ છે, હું સામાન્ય નામ કહી શકું, પરંતુ આપ જો વિશેષ હોમિયોપેથિક ડૉક્ટર પાસે જાઓ તો એ વિસ્તારથી પછી એ કલ્કેરિયા કાર્પ કરીને દવા હોઈ શકે, એ સ્ટ્રેમોનિયમ કરીને દવા હોઈ શકે, એ વિરેટ્રમ આલ્પ કરીને દવા હોઈ શકે, એ ટ્યુબરક્યુલિનિયમ કરીને દવા હોઈ શકે, એ ફોસ્ફરસ કરીને દવા હોઈ શકે, એ ટેરેન્ટ્યુલા હિસ્પેનિયા કરીને દવા હોઈ શકે. આવી અલગ ઘણી બધી દવાઓ છે જે હોમિયોપેથિક સારવાર અંતર્ગત આપી શકાય છે અને જેનાથી બાળકને આપ ખૂબ જ તંદુરસ્ત, કેમોમિલા કરીને દવા છે તે આપી શકાય છે. આવી ઘણી બધી દવાઓ છે, હાયોસાઇમસ દવા છે, આવી ઘણી બધી દવાઓ છે હોમિયોપેથિક સારવાર અંતર્ગત કે જેના દ્વારા બાળકને આપ ADHD એટલે કે ચંચળતાના લક્ષણોમાંથી મુક્ત કરાવી શકો છો. તો આપ
સૌને એ ખાસ વિનંતી કે આપના બાળકને ખાસ અવલોકન કરો, થોડોક સમય બાળક સાથે પણ પસાર કરો, બાળકને સમજવાનો પ્રયત્ન કરો. ઘણીવાર બાળક, તમે એવું ઈચ્છો છો કે બાળક તમને સમજે, પણ બાળક પણ સામે એવું ઈચ્છતું હોય છે કે માતા પિતા મને સમજે. તો બંને સાથે બેસી અને એકબીજાને સમજવાની જરૂર છે. એના માટે બાળક માટે કેવા પ્રકારના આયોજન કરી શકાય તે વિશે વિચારવાની જરૂર છે. અને જરૂર પડે તે હોમિયોપેથિક સારવાર આપની સાથે ઉપલબ્ધ છે. હોમિયોપેથિક સારવારને વધુમાં વધુ ઉપયોગમાં લો તો બાળકને આપ ખૂબ જ નિરોગી, સ્વસ્થ કરી શકશો. અને સમાજ માટે એક સારામાં સારું બાળક છે એ આગળ જતાં એક એના માટે બાળક એ સમાજ માટે એક સારી મૂડી બની રહે તે પ્રકારે આપના દ્વારા યોગદાન થશે. તો આજના આ કાર્યક્રમ અંતર્ગત આજે એડી વિશે આપ સૌને માહિતી આપી. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.